ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ટાઈપ્સ ઓફ ટી સેલ્સ જે છે એટલે એ આપણે લર્ન કર્યા હતા, રાઈટ? તો એ જ ટોપિક ઉપર આપણે આગળ વધીએ છીએ. એન્ડ નાવ વી વિલ લર્ન ધી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એન્ટીબોડી. ફર્સ્ટ વી વિલ ચેક ધી સ્ટ્રક્ચર ઓફ એન્ટીબોડી અને પછી અલગ અલગ ટાઈપના એન્ટીબોડીઝ જે છે એ આપણે લર્ન કરશું, રાઈટ? તો એન્ટીબોડી મેં તમને પહેલાં જ કીધું તમને એમ કે ઇટ ઇઝ અ ટાઈપ ઓફ એ પ્લાઝમા પ્રોટીન, રાઈટ, વિચ ઇઝ પ્રોડ્યુસ બાય પ્લાઝમા સેલ્સ. પ્લાઝમા સેલ્સ એટલે કે એક ટાઈપના બી સેલ્સ, ઓકે? તો because of the structure globular, that's why globulin, a protein which is globular, and this protein is important in immune system. એટલા માટેનું નામ શું આપ્યું આપણે? ઇમ્યુનોગ્લોબ્યુલિન, રાઈટ? આ ઇમ્યુનોગ્લોબ્યુલિન એટલે જ આપણા એન્ટીબોડી. તો એન્ટીબોડીનું સ્ટ્રક્ચર જે છે એ અહીં આપેલું છે. એઝ યુ કેન સી દેટ ધેર આર ટુ હેવી ચેઇન્સ, રાઈટ? અહીંયા જે એક ચેઇન મેં બતાવેલી છે, ધીસ વન, રાઈટ, ધીસ ઇઝ અ હેવી ચેઇન, રાઈટ? કારણ કે મોલેક્યુલર વેઇટ કેવું છે? વધારે છે. આવી ચેઇન કેટલી છે? બે છે, રાઈટ? 1 અને 2, રાઈટ? સિમિલરલી જે બીજી જે છે ભાગ તમારો, એ જે છે તમારો લાઇટ ચેઇન છે, રાઈટ? ધીસ વન લો મોલેક્યુલર વેઇટ છે એટલે શું કહેશું આપણે એને? લાઇટ ચેઇન કહેશું, રાઈટ? તો ભારે શૃંખલા અને હળવી શૃંખલા બંને જે છે એ કેટલી છે? તો કે બે બે છે, રાઈટ? તો 2 હેવી ચેઇન એન્ડ 2 લાઇટ ચેઇન. ધેટ્સ વાય વી વિલ કોલ ધીસ સ્ટ્રક્ચર એઝ એ H2L2. એકવાર એસર્શન અને રીઝનમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન. ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇઝ કોલ્ડ એઝ એ H2L2, રાઈટ? H2L2 શું કામ કહે છે? કારણ કે બે હેવી ચેઇન આવેલી છે અને બે લાઇટ ચેઇન આવેલી છે, રાઈટ? લાઇકવાઇઝ ધ નેમ ઇઝ બીન ગિવન, ઓકે? તો આવી બે ચેઇન જે છે તમારી હેવી ચેઇન જે છે એ એકબીજા સાથે જોડાયેલી હોય છે ડાયસલ્ફાઇડ બ્રિજથી. વન બાય વન આપણે જોઈએ, રાઈટ? અને આ સિવાય હા, આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કોઈ પણ ચેઇન હોય, એ હેવી ચેઇન હોય કે પછી લાઇટ ચેઇન હોય, એના બે અલગ અલગ તમને ફ્રેક્શન જોવા મળશે, રાઈટ? એફનો મતલબ શું થશે? ફ્રેક્શન. તો એફ એ બી અને એફ સી, આવા બે અલગ અલગ ફ્રેક્શન, રાઈટ? એફ સી એવું નામ શું કામ આપ્યું? કારણ કે કોન્સ્ટન્ટ રિજિયન છે. કોઈ પણ જાતનો એન્ટીજન હોય એમાં જે આ ભાગ તમારો એફ સી ભાગ જે જોવા મળે છે એ તો ચેન્જ થતો નથી, એ બધા માટે સેમ જ રહેશે, રાઈટ? એટલે કે સતત એવો ને એવો જ જોવા મળશે. તો એને આપણે શું કહેશું? કોન્સ્ટન્ટ રિજિયન, ઓકે? જે ક્યારેય ચેન્જ થતો નથી. સે ફોર એક્ઝામ્પલ અહીંયા લાઇટ ચેનની અંદર જે અહીંયા ભાગ મેં બતાવ્યો છે, માર્ક કર્યો છે, એ કેવો છે? કોન્સ્ટન્ટ છે. એવી જ રીતે અહીંયા હેવી ચેઇનમાં જે આ રિજિયન બતાવું છું હું તમને, એ પણ કેવો છે? કોન્સ્ટન્ટ છે, ચેન્જ થતો નથી. સેમ વસ્તુ જે છે તમે આ સાઈડની હેવી ચેઇન અને લાઇટ ચેઇન માટે ગણી શકો છો. પણ ઉપરનો જે રિજિયન, અહીંયા જે રિજિયન બતાવીએ છીએ આપણે, ધીસ ઇઝ વેરિયેબલ રિજિયન. વેરિયેબલ એટલે કે બદલાતો રહેતો હોય એવો, રાઈટ? બદલાતો એટલા માટે કારણ કે તમને ખ્યાલ છે એન્ટીજન એન્ટીબોડી રિએક્શન કેવું છે? હાઈલી સ્પેસિફિક છે. એન્ટીબોડી જે છે એ કોઈ સ્પેસિફિક એન્ટીજન માટે જ બન્યું હશે, રાઈટ? તો સીધી વસ્તુ છે કે એ ઉપરનો ભાગ જે છે એ કોને સ્પેસિફિક હોવો જોઈએ? કોને કરસ્પોન્ડિંગ હોવો જોઈએ? આ એન્ટીજન માટે, રાઈટ? માનો કે ચાવી હોય આપણે, તો ચાવીનો અહીંયા ઉપરનો ભાગ હોય એ તો બધે સરખો જ હોય. પછી નીચેનો ભાગ જે પણ કંઈ આવતો હોય, જે પણ કંઈ તાળું હોય એ પ્રમાણે જે છે એનો ચેન્જ થતો રહેતો હોય, રાઈટ? આ ભાગ જે છે એ કેવો હોય? આ ચેન્જ થતો રહેતો હોય. જ્યારે આ ભાગ જે છે હંમેશા કેવો હોય? કોન્સ્ટન્ટ હોય. આમાં તો કશો ચેન્જ થાય તો કે ફરક પડવાનો નથી. આ ભાગ જે છે એ તાળા પ્રમાણે ફરતો રહેવો જોઈએ. સીધી વસ્તુ છે. આવું જ કન્સેપ્ટ તમે જે છે એન્ટીજન એન્ટીબોડી બાઇન્ડિંગ માટે જે છે તમે વિચારી શકો છો, રાઈટ? તો આવો ભાગ જે છે વેરિયેબલ રિજિયન જે છે, ઇટ ઇઝ જનરલી સર્વિંગ એઝ ધી એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ. શું કહેશું આપણે એને? એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ. એન્ટીજન બાઇન્ડિંગ સાઇટની અંદર આ ઈ ખોટો લખાઈ ગયો છે, રાઈટ? સ્પેલિંગ ઇઝ ડેફિનેટલી ઇટ હેઝ ટુ બી ANTIGEN, રાઈટ? તો એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ. કારણ કે આ ભાગ જ ખરેખર એન્ટીજનની સાથે જોડાવાનો છે, રાઈટ? ધીસ રિજિયન ઇઝ અલ્ટિમેટલી ગોઈંગ ટુ બાઇન્ડ વિથ ધી એન્ટીજન. ધેટ્સ વાય વી કોલ ઇટ એઝ એ એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ. એન્ટીજન બાઇન્ડિંગ સાઇટને પેરાટોપ પણ કહી શકાય, રાઈટ? જે નામે વધારે પૂછાય છે. વોટ ઇઝ ધી અધર નેમ ઓફ એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ? ઇટ ઇઝ કોલ્ડ એઝ એ પેરાટોપ. પેરાટોપ અને એપિટોપ, આ બે વર્ડને તમારે ખાસ ડિફરન્શિએટ કરવાના છે. યાદ રાખો કે પેરાટોપ જે છે એ હંમેશા એન્ટીબોડી પાસે આવેલું હોય, રાઈટ? પેરાટોપ જે છે ક્યાં આવેલું હોય? એન્ટીબોડી પાસે આવેલું હોય. અને ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ એ એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ. while in case of epitop is definitely present with the antigen પાસે હશે અને એ એન્ટીબોડીની સાથે જે ભાગ જોઈન થઈ શકે, એન્ટીજનનો એવો ભાગ, રાઈટ? એપી એટલે કે ટોપ, રાઈટ? એપી એટલે કે ઉપર, રાઈટ? તો એન્ટીજનનો એવો ભાગ કે જે એન્ટીબોડીના આ પેરાટોપ સાથે જોઈન થઈ શકે એને શું કહેશું આપણે? એપિટોપ.
એપિટોપને તમે એન્ટીજેનિક ડિટર્મિનન્ટ પણ કહી શકો, રાઈટ? કારણ કે સે ફોર એક્ઝામ્પલ કોઈ એક બેક્ટેરિયા છે, હવે બેક્ટેરિયાનો ખાલી આટલો ભાગ જ જે છે એ એન્ટીજેનિક છે, તો જે ખરેખર તમારા એન્ટીબોડી સાથે જોડાશે એ કયો ભાગ જોડાય છે? તો કે આટલો જ ભાગ જોડાય છે, આખું બેક્ટેરિયા કંઈ જોડાતો નથી. તો આ ભાગને આપણે શું કહેશું? ઇટ ઇઝ કોલ્ડ એઝ એ એપિટોપ ઓર ઇટ ઇઝ કોલ્ડ એઝ એ એન્ટીજેનિક ડિટર્મિનન્ટ, રાઈટ? સે ફોર એક્ઝામ્પલ તમારામાં ઘણા બધા સારા લક્ષણો હશે ને ખરાબ લક્ષણો હશે, રાઈટ? તો હું તો સારા લક્ષણો જ જોવાનો છું, રાઈટ? આ જ જોવાનો, એપિટોપ ભાગ જ જોવાનો છું, અને એનાથી આપણે જે છે એ એસોસિએટેડ છે, આપણે જે છે એ એટેચ છીએ, રાઈટ? તો સીધી વસ્તુ છે કે તમારું એન્ટીજેનિક ડિટર્મિનન્ટ જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે એ મારી સાથેનું જોડાણ નક્કી કરે છે, એવું તમે કહી શકો છો, રાઈટ? ધીસ ઇઝ જસ્ટ ફોર લાઇટ એક્સપ્લેનેશન પર્પઝ, રાઈટ? પણ તમારે બંને યાદ રાખવાના છે. એપિટોપનો મતલબ શું થાય, પેરાટોપનો મતલબ શું થાય, બંને યાદ રાખવાના છે, અને બંને જૂની એક્ઝામમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે, રાઈટ? બીજું એક ખાસ જોશો તમે તો ધીસ ઇઝ અલ્ટિમેટલી અ ગ્લાયકોપેપ્ટાઇડ, રાઈટ? તો પ્રોટીન અને શુગર, રાઈટ, એ જે છે તમારો કમ્પોનન્ટ હશે. એવી જ રીતે એપિટોપમાં પણ એવું જ હશે. ઇટ ઇઝ ઓલ્સો અ ગ્લાયકોપ્રોટીન, રાઈટ? મોનોસેક્રાઇડ અને એમિનો એસિડ સિક્વન્સ જે હોય ને એ ભેગી થઈને એપિટોપ બનાવે. એવી જ રીતે પેરાટોપમાં પણ એવું જ હોય. પણ અહીંયા આપણને પેપ્ટાઇડના અલગ અલગ ટર્મિનલ આપેલા છે. તમે જોઈ શકો છો કે ઉપરની સાઈડ જે છે એ એન ટર્મિનલ છે, નીચેની સાઈડ જે છે એ સી ટર્મિનલ છે. આવું તમે પેપ્ટાઇડના સ્ટ્રક્ચરમાં ક્યાંક કેમેસ્ટ્રીની અંદર લર્ન કર્યા હશો, રાઈટ? ના કદાચ લર્ન કર્યા હોય તો પણ બહુ સિમ્પલ છે, તમને ખ્યાલ જ છે. એમિનો એસિડનો એક છેડો જે છે એ તમારો NH3+ હોય ને બીજો છેડો જે છે એ તમારો હંમેશા COO- હોય, રાઈટ? ઝ્વિટર આયન જે છે એ તમારું પોસિબલ છે, રાઈટ? તો એ કેસની અંદર અહીંયા કોઈ કદાચ એવું પૂછે, રાઈટ? આવું પણ પૂછી શકે તમને કે ભાઈ પેરાટોપ, રાઈટ, ઇઝ લોકેટેડ એટ વિચ પાર્ટ ઓફ ધી એન્ટીબોડી, રાઈટ? તો બંનેના લાઇટ ચેનના અને હેવી ચેનના બંનેના એન ટર્મિનલ જે છે અહીંયા આવેલા છે, એવું તમે કહી શકો છો, રાઈટ? એવી જ રીતે તમને કદાચ કોઈ પૂછે કે ભાઈ વિચ ઓફ ધી ફોલોઈંગ વિલ મેક ધી પેરાટોપ, તો સીધી વસ્તુ છે કે ઇટ ઇઝ ધી વેરિયેબલ ફ્રેક્શન ઓફ ધી લાઇટ ચેન એન્ડ હેવી ચેન, રાઈટ? આ બંને જે ભેગા થઈ અને પેરાટોપની રચના કરે છે, રાઈટ? કારણ કે તમને એવું પૂછી શકશે કે ભાઈ બંને સાઈડની લાઇટ ચેન જે છે એ બનાવે છે કે પછી બંને સાઈડના જે છે તમારા જે કહેવાય હેવી ચેન બનાવે છે. પછી એની અંદર જે છે તમારે એવું પૂછી શકે કે ભાઈ એક લાઇટ અને એક હેવી ચેન, એવું પૂછી શકે તમે. અને એમાંય પાછું એવું અલગથી તમને શું પૂછી શકે કે ભાઈ કોન્સ્ટન્ટ રિજન જે છે એ પેરાટોપ બનાવે છે કે પછી વેરાયેબલ રિજન જે છે એ બનાવે છે, રાઈટ? તો તમારે શું યાદ રાખવાનું છે? ઇટ ઇઝ ધી વેરાયેબલ રિજન, રાઈટ? જે સતત બદલાતો રહે છે એવો પ્રદેશ, રાઈટ? કોનો? તો કે લાઇટ ચેનનો અને હેવી ચેનનો બંનેનો ભેગો થઈ અને આ ટાઈપના પેરાટોપનું સ્ટ્રક્ચર બનાવી આપે છે. આવું તમારે ખાસ અહીંયા FAB, તો AB નો મતલબ શું થશે અહીંયા? એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ. એટલા માટે જે છે અહીંયા તમે આપણે AB વર્ડ યુઝ કર્યો છે. અને અહીંયા FC, તો C નો મતલબ શું થશે? કોન્સ્ટન્ટ રિજિયન, રાઈટ? તો આ રીતે આપણે જેના નામ જે છે એ આપ્યા છે. ઓકે, સો લેટ્સ ચેક ધી અધર સ્ટ્રક્ચરલ ડિટેલ. અહીંયા તમે જોઈ શકો છો બે હેવી ચેન જે છે એ શેનાથી જોડાયેલી છે? ઇટ ઇઝ લિંક્ડ વિથ ધી ડાયસલ્ફાઇડ, રાઈટ? આ આપણે જોઈ લીધું. આને હેવી ચેન કહેશું, આને આપણે લાઇટ ચેન કહેશું, રાઈટ? હેવી અને લાઇટ શેના ઉપરથી આપ્યું છે? આપણે મોલેક્યુલર વેઇટ ઉપરથી આપ્યું છે, રાઈટ? તો મોલેક્યુલર વેઇટના બેઝ ઉપરથી આ જે છે એ ભારે શૃંખલા અને આ જે છે એ હળવી શૃંખલા, રાઈટ? એવી જ રીતે અહીંયા જે છે બે હેવી ચેન, એઝ યુ કેન સી દેટ ધીસ ઇઝ લિંક્ડ વિથ અ ડાયસલ્ફાઇડ બ્રિજ, રાઈટ? આ વ્હાઇટ ડોટ બતાવેલો છે એ સલ્ફાઇડ છે એવું તમારે સમજવાનું છે. સો બીકોઝ ટુ સલ્ફાઇડ્સ આર ધેર, ધેટ્સ વાય ડાયસલ્ફાઇડ બ્રિજ. આ રીતે તમે જે છે એ નામ આપી શકો છો, રાઈટ? કદાચ બાય ચાન્સ જો ડાયસલ્ફાઇડ બ્રિજ તૂટી જાય તો આ એન્ટીબોડી જે છે એનું સ્ટ્રક્ચર જે છે એ પણ તૂટી જાય છે, એવું તમે કહી શકો છો. હા, એવું એક ખરું તમે કે આ પેરાટોપ જે છે તમારા આ બંને સાઈડ આવેલા છે, તો એટ એ ટાઈમ ઇટ ઇઝ પોસિબલ કે બે જગ્યાએ જે છે એન્ટીજન સાથે જોડાઈ શકે છે. વન એન્ટીજન કેન bind with two different, one antibody can bind with the two different antigen, one on this side, second on this side, right? તો એ રીતે જે છે એ પણ તમારું કામ જે છે એ થઈ શકે છે, રાઈટ? અને આ જે છે એ એકદમ સ્પેસિફિક હશે. જોઈ શકો છો તમે અહીંયા જે પણ કંઈ ખાંચા જેવું દેખાય છે તમને, રાઈટ? દેટ ઇઝ અ વેરી સ્પેસિફિક ટાઈપ ઓફ એ પોકેટ કે જેની અંદર જે એન્ટીજનનું જે પણ કંઈ પ્રોટીન હશે ને, ગ્લાયકોપ્રોટીન, એ જે છે અહીંયા ફિક્સ થશે, એ આની સાથે જોડાશે તો જ જે છે એની સાથે એન્ટીજન એન્ટીબોડી રિએક્શન થઈ શકશે. અને દરેક અલગ અલગ ટાઈપના એન્ટીજન માટે આ તમારું પેરાટોપ જે છે એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ જે છે એ ફરતું રહે છે. ફરતું રહે છે એટલે તો આપણે શું કીધું? વેરાયેબલ ફ્રેક્શન ઓફ ધી લાઇટ ચેન, વેરાયેબલ ફ્રેક્શન ઓફ ધી હેવી ચેન. એટલા માટે તો એવું નામ આપ્યું હતું આપણે. ધીસ ઇઝ કોલ્ડ એઝ અ હિન્જ રિજિયન, રાઈટ? હિન્જ એટલે કે ખાંચો, રાઈટ? તમને ખ્યાલ છે આપણે દરવાજો ખોલીએ તો શું થાય? હિન્જ, રાઈટ? તો અને આપણે હિન્જ જોઈન્ટ પણ જોયો તો, જો તમને યાદ હોય તો, રાઈટ? તો દેટ સોર્ટ ઓફ અ સ્ટ્રક્ચર યુ કેન કન્સિડર હિયર, રાઈટ? સો ડેફિનેટલી both chain will have a variable region as well as constant region, right? લાઇટ ચેનમાં પણ આવું જશે, રાઈટ? સીધી વસ્તુ છે. હેવી ચેનમાં જેવું છે એવું જ તમારું જે છે એ
લાઇટ ચેઇન માટે કન્સિડર કરી શકો છો. તો ડાયાગ્રામનું કોઈ જાતનું ડિસ્ક્રિપ્શન જે છે જાજુ ટેક્સ્ટબુકની અંદર આપેલું નથી, પણ આ ડાયાગ્રામને રિલેટેડ ઘણી બધી ડિટેલ્સ આપણે જોઈ, જેમ કે એન ટર્મિનલ, સી ટર્મિનલ ક્યાં આવેલું છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. પેરાટોપ કોને કહેવાય, એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ કોને કહેવાય, એપીટોપ કોને કહેવાય, અથવા તો એન્ટીજન ડિટર્મિનન્ટ કોને કહેવાય, આવી બધી ડિટેલ્સ જે છે એ આપણે યાદ રાખી છે, બરાબર ને. અને એ જે છે એ તમારે એ અન્ડરસ્ટેન્ડિંગ વાળા ક્વેશ્ચન એન્ટીબોડીને રિલેટેડ તમને ઘણા બધા જે છે એ રેફરન્સ બુકની અંદર જોવા મળશે. સો દેટ વી આર ગોઈંગ ટુ ચેક. આ વસ્તુ આપણે જોઈ લીધી છે. That antibody is a complex glycoprotein molecule and it is made up of a 4 polypeptide chains. આવી 4 polypeptide chains માંથી બે જે છે એ light chain છે અને બે જે છે એ heavy chain છે. That's why we call it as a H2L2 structure, right? H2L2 નામ જે છે એ એટલા માટે આપ્યું છે કારણ કે અહીંયા જે છે બે heavy અને બે light chain આવેલી છે, રાઈટ. તો બહુ સિમ્પલ થઈ ગયું. આ જે છે એ ગુજરાતીની અંદર આપેલું છે, રાઈટ. જે વસ્તુ આપણે ઇંગ્લિશમાં જોઈએ એ જ વસ્તુ, એન્ટીબોડીના અણુની રચના. તો બે ભારે શૃંખલા અને બે જે છે એ તમારી હળવી શૃંખલા, રાઈટ. બંનેની અંદર કેવો આવશે તો કે ભાઈ એક સાતત્યવાળો પ્રદેશ આવશે, એટલે કે કોન્સ્ટન્ટ રિજિયન આવશે, અને બીજો જે છે એ કેવો આવશે વિવિધ, એટલે કે પરિવર્તનશીલ જે પણ કંઈ પ્રદેશ આવશે એ આવશે અહીંયા, રાઈટ. તો ભારે શૃંખલાનો જે છે એ પરિવર્તનશીલ પ્રદેશ છે અને આ જે છે એ તમારો ભારે શૃંખલાનો જે છે જે સાતત્યવાળો પ્રદેશ છે જે એ છે, રાઈટ. એવી જ રીતે હળવી જે શૃંખલા હોય, રાઈટ. અહીંયા હળવી લખ્યું છે એ સાચો શબ્દ છે, હલકી શબ્દ જે છે એ બહુ નહીં આપણે વાપરશું, રાઈટ. એના બદલે હળવી શૃંખલા જે છે એ શબ્દ સાચો છે એવું તમે સમજશો, બરાબર ને. તો આ થઈ ગઈ એન્ટીબોડીની રચના. એન્ટીજન જોડાણ સ્થાન, રાઈટ, એટલે કે એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ. આનું બીજું નામ શું આપશો આપણે? પેરાટોપ એવું નામ આપશું અહીંયા, રાઈટ. તો પેરાટોપ શેનું બનેલું છે? એક તમારું જે છે લાઇટ ચેઇન અને બીજું જે છે એ હેવી ચેઇન, પણ બંનેનો કયો રિજિયન? જે પણ કાંઈ પરિવર્તનશીલ પ્રદેશ જે છે એની આપણે વાત કરીએ છીએ, બરાબર ને. ચાલો તો જોઈએ ફરી પાછું નોમેનક્લેચર, રાઈટ. યાદ રાખવાનો ટ્રાય કરશું. અહીંયા જે છે એ કઈ પ્રદેશ, કઈ શૃંખલા આવશે? આ જે છે તો કે ભાઈ ભારે શૃંખલા, રાઈટ. ત્યારબાદ જે છે એ કેવી શૃંખલા આવશે? હળવી શૃંખલા આવશે. બંને જે છે એ શેનાથી જોડાયેલા છે તો કે ભાઈ ડાયસલ્ફાઇડ બ્રિજથી જે છે એ જોડાયેલા છે. બંનેની અંદર કેવો કેવો પ્રદેશ આવશે તો કે એક જે છે તમારો, હા, ઉપરનું જે છે તમારું એન્ટીજન જોડાણ સ્થાન આવશે, રાઈટ. પેરાટોપ. પેરા એટલે કે જે ઉપરની સાઈડ આવેલું, પેરીફરીમાં આવેલું હોય એ, રાઈટ. અને આ જે છે એ તમારો સાતત્યવાળો પ્રદેશ, અને જે છે નીચે આવશે એ તમારો કેવો પ્રદેશ આવશે કે ભાઈ સોરી, નીચે જે છે એ સાતત્યવાળો પ્રદેશ અને ઉપર જે છે એ તમારો પરિવર્તનશીલ પ્રદેશ, અથવા તો જે વિવિધ વિસ્તાર અલગ અલગ પ્રકારની ગોઠવણી બતાવી શકે એ પ્રકારનો વિસ્તાર જે છે એ તમારો આવેલો છે. એવી જ રીતે ભારે શૃંખલા માટે પરિવર્તનશીલ અને સાતત્યવાળો પ્રદેશ જે છે એ તમે ગણી શકો છો, રાઈટ. તો બહુ જ સિમ્પલ થઈ ગયું સ્ટ્રક્ચર, રાઈટ. પહેલી નજરે આપણે આખો ડાયાગ્રામ જોઈએ ત્યારે આપણને બહુ ડિફિકલ્ટ લાગે, પણ વન બાય વન આપણે જો કદાચ એને જોવાનો પ્રયત્ન કરશું તો ખૂબ જ સરસ રીતે સમજાઈ જાય એ પ્રકારની ડિટેલ્સ અહીંયા આપેલી છે અને તમને બધાને યાદ રહી જશે એવી મને ખાતરી છે, બરાબર ને. ચાલો આગળ વધીએ છીએ. આ તમારી ટેક્સ્ટ બુકની અંદર આપેલો સિમ્પલ ડાયાગ્રામ છે, પણ આની ઉપરથી ક્વેશ્ચન્સ ઘણા બધા પૂછાય છે, એટલા માટે આપણે ડિટેલમાં લેબલિંગ જે છે એ જોઈ લીધું છે, રાઈટ. એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ જે છે એ બહુ ક્લિયરલી બતાવેલી છે, રાઈટ. અને એન ટર્મિનલ અને સી ટર્મિનલ પણ બતાવેલા છે, રાઈટ. તો એવું જ સેમ લાઇટ ચેઇન માટે પણ તમે ગણી શકો છો. ઓકે, ચલો આગળ વધીએ છીએ. અલગ અલગ એન્ટીબોડીઝના કેરેક્ટરિસ્ટિક જે છે એ હવે આપણે લર્ન કરશું. હા, આ ડેફિનેશન જે છે એ જોઈ લીધી છે, પણ મેં ફરી પાછી તમારા રેફરન્સ માટે અહીં આપેલી છે, જેથી કરીને કદાચ ડાયરેક્ટલી ક્વેશ્ચન તમને પૂછાય તો આવડી શકે. એપિટોપ જે છે એ હંમેશા ક્યાં આવેલો હોય? કોઈ પૂછે કદાચ આપણને કે એપિટોપ ક્યાં આવેલો છે, તો યાદ રાખો એપિટોપ જે છે એ હંમેશા એન્ટીજન પાસે આવેલો છે, રાઈટ. સો ઇટ ઇઝ અ પાર્ટ ઓફ એન્ટીજન મોલેક્યુલ એન્ડ ઇટ ઇઝ ડેફિનેટલી it is the part of antigen which will attach to antibody, okay, and that's why you call it as a antigenic determinant. Okay, આવું નામ જે છે એ તમે એન્ટી ડિટર્મિનન્ટ એટલે કે જે નક્કી કરે છે, રાઈટ. શું નક્કી કરે છે તો કે ભાઈ સે ફોર એક્ઝામ્પલ અહીંયા જે છે આ મોલેક્યુલ, આ તમારું બેક્ટેરિયા છે, તો એના જે પણ કંઈ બોડી જે છે એની ઉપર ઘણા બધા મોલેક્યુલ્સ જે છે કદાચ આવેલા હોઈ શકે, પણ એમાંથી એક જે છે એ તમારું કેવું છે તો કે ભાઈ એ એન્ટીજનની સાથે બાઇન્ડ થવાનો છે, તો એ પાર્ટને જ આપણે શું કહેશું? એન્ટીજેનિક ડિટર્મિનન્ટ અથવા તો એપિટોપ તરીકે આઈડેન્ટિફાઈ કરીશું, રાઈટ. એવી જ રીતે પેરાટોપનું કોઈ આપણને પૂછશે તો પેરાટોપ જે છે એ ક્યાં આવેલો હોય? બહુ જ સિમ્પલ થઈ ગયું. હવે એપિટોપની કમ્પેરમાં તો તમને યાદ રહી જ જવું જોઈએ. ઇટ ઇઝ પ્રેઝન્ટ ઓન ધી એન્ટીબોડી એન્ડ ઇટ ઇઝ ડેફિનેટલી પાર્ટ ઓફ એન્ટીબોડી વિચ બાઇન્ડ્સ ટુ ધી એપિટોપ, રાઈટ, ઓર વિચ બાઇન્ડ્સ ટુ ધી એન્ટીજેનિક ડિટર્મિનન્ટ, રાઈટ. તો આ થઈ ગયું તમારું પેરાટોપની રચના, રાઈટ. અહીંયા ભલે તમને યાદ રહી ગયું હોય, પણ આની વચ્ચે ગૂંચળો નથી કરવાનો. એપિટોપ જે છે એ હંમેશા એન્ટીજન પાસે હોય, રાઈટ, અને પેરાટોપ જે છે ને એ હંમેશા એન્ટીબોડી પાસે હોય, રાઈટ. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે, રાઈટ.
જો આનું સિનોનિમ તમે યાદ રાખશો ને, એપિટોપ એટલે કે એન્ટીજેનિક ડિટર્મિનન્ટ, રાઈટ, અને પેરાટોપ એટલે કે એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ, તો તમને જે છે એ ઇઝીલી યાદ રહી જશે, રાઈટ. આ સિવાય તમે બીજા કોઈ કદાચ માનો કે યુઝ કરવા હોય કોઈ પણ જાતના શોર્ટ કીઝ, તો એ પણ તમારી રીતે જે છે યુઝ કરી શકો છો, પણ યાદ રાખવાની છે. બંને ડેફિનેશન તમારે ખાસ સમજવાની છે પહેલાં, અને પછી જે છે એ યાદ રાખવાની છે, બરાબર. આગળ વધીએ છીએ. ફંક્શન્સ ઓફ એન્ટીબોડીઝ, તો 3 ફંક્શન જે છે તમે હોઈ શકે, રાઈટ. એક તો એગ્લુટિનેશન. આ એગ્લુટિનેશન આપણે બાયોલોજીકલી 2 જગ્યાએ જોવા મળે, અને એક તો આની પહેલાંનું જે છે એ આપણે જોઈ લીધું. ક્યાં જોયું હતું? તો કે જે આરબીસીની સરફેસ ઉપર જોયું હતું ને, એ એન્ટીજન ને પેલા એ બધામાં જોયું હતું આપણે. તો આરબીસીમાં ક્લમ્પિંગ જે થાય એ ખરેખર શું છે? એ જાતનું એગ્લુટિનેશન જ છે. એવી જ રીતે સેકન્ડ ઇમ્પોર્ટન્ટ એગ્લુટિનેશન ઇઝ ડેફિનેટલી બિટવીન એન્ટીજન એન્ડ એન્ટીબોડીઝ, જે જનરલી બેક્ટેરિયાઝ કે પછી બીજા કોઈ પણ જાતના માઇક્રો ઓર્ગેનિઝમ માટે લાગુ પડે છે, રાઈટ. તો એન્ટીજન જે છે એ તમારું ક્લમ્પિંગ થઈ જાય છે, રાઈટ, એન્ટીબોડીઝના રિએક્શનને કારણે, અને એના કારણે લાર્જ મોલેક્યુલ થઈ જાય. લાર્જ મોલેક્યુલ થઈ જાય એટલે એનું જે પણ કંઈ ફેગોસાઇટોસિસ જે છે ને એ બહુ ઇઝી થઈ જાય, રાઈટ. એટ અ ટાઈમ જે છે બોડી જે છે એને રેકોગ્નાઇઝ કરી અને જે છે એ ફેગોસાઇટોસિસથી જે છે એ નિકાલ કરી શકે છે. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ઇઝ એ ઓપ્સોનાઇઝેશન. ઓપ્સોનાઇઝેશન એટલે કે ઓપ્સોનિન પ્રોટીન એડ કરવાની પ્રોસેસ. આવી ઓપ્સોનાઇઝેશન પ્રોસેસ જે છે એ આમ તો 2 વસ્તુથી જે છે એ ફેસિલિટેટ થઈ શકે, જે એક અહીંયા બતાવેલું છે એન્ટીબોડી, અને બીજું જો તમને યાદ આવતું હોય તો આપણે કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ લર્ન કર્યા હતા, અને કોમ્પ્લિમેન્ટ સિસ્ટમની અંદર પણ જે છે એ ઓપ્સોનાઇઝેશનની પ્રોસેસ થઈ શકે છે, રાઈટ. તો કોટિંગ ઓફ બેક્ટેરિયા, that is antigen with opsonin is called as a opsonization, રાઈટ. મેં તમને કીધું કે ભાઈ ઘણો બધો સ્ટુડન્ટનો માસ બેઠો હોય, હવે એમાંથી મને ખબર ના પડે કે 11th ના કયા છે અને 12th ના કયા છે, તો હું શું કરીશ કે ભાઈ 11th ના સ્ટુડન્ટ જે 12th ના સ્ટુડન્ટ જે છે બધાને શું આપી દઈશ? એક રેડ કલરની કેપ આપી દઈશ. પછી રેડ કલરની કેપ પહેરેલો હોય ને એ મારા માટે 12th નો સ્ટુડન્ટ થઈ ગયો. ઇઝીલી આઈડેન્ટિફિકેશન હું કરી શકું, રાઈટ. મેં કોટિંગ કરી નાખ્યું એક, બરાબર ને. તો એ કોટિંગ થઈ ગયું તો પછી હવે જે છે એ મને આઈડેન્ટિફાઈ થઈ શકે છે. આવું આઈડેન્ટિફિકેશન અથવા તો આવું કોટિંગ જે છે એ શું કામ ઇમ્પોર્ટન્ટ છે? ઇઝી ફેગોસાઇટોસિસ થાય એટલા માટે, રાઈટ. તો કયા કયા એન્ટીબોડી જે છે એ ઓપ્સોનાઇઝેશન કરી શકે છે એ અહીંયા લખેલા છે, રાઈટ. તો IgM અને IgG, રાઈટ. આ બંને જે છે એ તમારા IgG જે છે ને આપણે જોશું હમણાં થોડીક વારમાં, ધેટ ઇઝ પ્રેઝન્ટ ઇન ધી લાર્જેસ્ટ ક્વોન્ટિટી. આપણા બોડીમાં જેટલા પણ એન્ટીબોડી જે છે ને એમાંથી લગભગ 75% જેટલા એન્ટીબોડીઝ જે છે ને IgG ટાઈપના છે. તો એ જે છે એ ફેગોસાઇટોસિસને ફેસિલિટેટ કરે છે, અને એ કેસની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. એવી જ રીતે IgM જે છે ને એ આપણા બોડી ફ્લુઇડમાં, એટલે કે ખાસ કરીને બ્લડની અંદર પ્રોટેક્શન કરવાનું કામ કરે છે. મોલેક્યુલર વેઇટ બહુ વધારે હોવાનું, એટલે બ્લડ કેપિલરીની બહાર ના જઈ શકે. બહાર ના જઈ શકે ને એટલે એ કેસની અંદર IgM જે છે એ વિધિન અ બ્લડ સ્ટ્રોંગેસ્ટ એગ્લુટિનેશન, સ્ટ્રોંગેસ્ટ ઓપ્સોનાઇઝેશન જે છે એ એક્ઝિક્યુટ જે છે એ તમારું IgM કરી શકે છે, બરાબર. તો આ બંને એન્ટીબોડીઝ જે છે તમારા એ ફેગોસાઇટોસિસ પ્રમોટ કરી શકે છે, રાઈટ. અને એવું જે કામ જે છે એ કેવી રીતે કરે છે? દે ધેમસેલ્ફ એક્ટ એઝ એ ઓપ્સોનિન. આ સિવાયનું મેં તમને એક કીધું હતું, રાઈટ, કે કોમ્પ્લિમેન્ટ પ્રોટીન પણ જે છે આ રીતનું કામ કરી શકે છે. જે તમને યાદ હોય તો C3b પ્રોટીન જે છે એ કરી શકે છે, રાઈટ. C3b ઇઝ અ કોમ્પ્લિમેન્ટ પ્રોટીન વિચ કેન પરફોર્મ ધી ફંક્શન ઓફ ઓપ્સોનાઇઝેશન, રાઈટ. તો મને કોઈ કહી શકશે C3a અને C5a, રાઈટ, આ જે છે એનું ફંક્શન શું આવશે? કોઈ કહી શકશે? યસ, ઇટ હેઝ ટુ બી રિલેટેડ ટુ એનાફાઇલોટોક્સિન, રાઈટ. તો એનાફાઇલોટોક્સિન માટે C3a અને C5a, અને પછીના જે જોયા હતા 5b થી લઈને 9 સુધીના, એનું ફંક્શન કોઈને યાદ છે કોમ્પ્લિમેન્ટ સિસ્ટમમાં? રાઈટ, કારણ કે આ બધા યાદ રાખવાના છે, રાઈટ. ખાલી 5b નહીં, C5b અને C9, રાઈટ. ત્યાં સુધીના જે પણ જે છે એ બધા જે છે શું કરી શકે છે? મેમ્બ્રેન એટેક ઇન્જરી. યાદ આવે છે ને? હા, એટલે આ બધું વસ્તુ યાદ રાખવાની છે, રાઈટ. તો આ જે છે તમારા થઈ ગયા કોમ્પ્લિમેન્ટના ફંક્શન. એક સરસ મજાનો ડાયાગ્રામ જોઈએ જેથી કરીને તમને બિલકુલ ખ્યાલ આવી જશે કે ફેગોસાઇટોસિસ જે છે એ કેવી રીતે પ્રમોટ કરી શકે એન્ટીબોડીઝ અથવા તો કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ. તો લેટ્સ ચેક. ધીસ ઇઝ, યુ કેન જસ્ટ સી દેટ બેક્ટેરિયમ, રાઈટ. એની પાસે ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક એન્ટીજન તો હશે જ, રાઈટ. જે આપણે કહીએ છીએ એપિટોપ તરીકે આપણે ઓળખીએ છીએ એ તો હશે જ એની પાસે. પણ અહીંયા તમે જોઈ શકો છો કે એનું ઇઝી ફેગોસાઇટોસિસ થાય, રાઈટ. એના માટે જે છે એ IgG જે છે તમારો ઇમ્યુનોગ્લોબ્યુલિન જે છે એ જોઈન થઈ ગયો છે. એન્ડ નાઉ વિથ ધ પ્રેઝન્સ ઓફ ધીસ IgG, હવે જે છે તમે જોઈ શકો છો કે એક FC રિસેપ્ટર છે અહીંયા. FC એટલે કે જે કોન્સ્ટન્ટ ફ્રેક્શન જે હોય, રાઈટ. કોનો કોન્સ્ટન્ટ ફ્રેક્શન? તો કે ભાઈ જે પણ કંઈ આ ઇમ્યુનોગ્લોબ્યુલિન છે એનો, એની સાથે જોડાઈ શકે એવું રિસેપ્ટર. હવે એ રિસેપ્ટર તો ફેગોસાઇટ પાસે હોય જ, એટલે હવે અહીંયા જે છે અટેચમેન્ટમાં પ્રોબ્લેમ થવાનો
નથી. સો ઇટ કેન બી ઇઝીલી રેકોગ્નાઇઝ. અને આ હવે આપણે છે ને પકડવાનું રહેશે તો કે ભાઈ કોન્સ્ટન્ટ ફ્રેક્શન જે ઇમ્યુનોગ્લોબ્યુલિન એને જ પકડવાનો. પછી સીધું જ એન્ડોસાઇટોસિસ એટલે કે જે ફેગોસાઇટોસિસની પ્રોસેસ છે એ એક્ઝિક્યુટ થઈ શકે છે. એવી જ રીતે C3b, રાઈટ, આ જે છે એ કોમ્પ્લિમેન્ટ પ્રોટીનનું નામ છે અને એના માટેનો રિસેપ્ટર જે છે એ CR1. તો આ CR1 ની સાથે બાઇન્ડ થઈ ગયો. અહીંયા જે છે જોઈ શકો તમે FC રિસેપ્ટર સાથે બાઇન્ડ થઈ ગયો. એકવાર આવું રેકોગ્નિશન થઈ શકે પછી ઇઝીલી ફેગોસાઇટોસિસ જે છે થઈ શકે છે અને આવા બેક્ટેરિયાનું કિલિંગ જે છે એ બહુ ઇઝીલી જે છે એ કરી શકાય છે, રાઈટ. સો ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ડાયાગ્રામ ટુ અન્ડરસ્ટેન્ડ ધી પ્રોસેસ ઓફ ઓપ્સોનાઇઝેશન, રાઈટ. બંને આપણે યાદ રાખ્યા. એન્ટીબોડીમાં કદાચ આપણને કોઈ નામ પૂછે તો નામ શું આપશું આપણે ઓપ્સોનાઇઝેશનમાં હેલ્પ કરી શકે એવા? IgG અને IgM, રાઈટ. આ જે છે એ આપણે યાદ રાખીશું, રાઈટ. ઓપ્સોનાઇઝેશનની અંદર આપણને હેલ્પ કરે એ ટાઈપના તમારા ઇમ્યુનોગ્લોબ્યુલિન, ઓકે. અને કોમ્પ્લિમેન્ટ સિસ્ટમમાં કોઈ આપણને પૂછશે તો આપણે નામ શું આપશું? C3b, રાઈટ. તો આ થઈ ગયું તમારું ઓવરઓલ ઓપ્સોનાઇઝેશન. આ સિવાય ન્યુટ્રલાઇઝેશન પણ પોસિબલ છે. ઘણા બધા એન્ટીજન્સ એવા હોય કે જે છે એ બોડીની અંદર એની જે પણ કંઈ ડિઝીઝ પ્રોડ્યુસ કરવાની એબિલિટી હોય ને ઘણી બધી વધારે હોય, રાઈટ. વાયરુલન્સ વધારે હોય અને એ કેસની અંદર એની ટોક્સિસિટી પણ વધારે હોય. આવા ટોક્સિન્સને જે છે એ જે પણ કાંઈ ડિઝીઝ પ્રોડ્યુસ ન કરી શકે એવા પ્રોટીન્સની અંદર કન્વર્ટ કરવું ને એટલે એને કહેવાય ન્યુટ્રલાઇઝેશન, રાઈટ. અહીંયા ન્યુટ્રલાઇઝેશન એટલે કે પેલું તમે એસિડ બેઝવાળું જે કરો છો સિમ્પલ જે તમને શીખડાવે કેમેસ્ટ્રીમાં એ ટાઈપનું ન્યુટ્રલાઇઝેશન નહીં, રાઈટ. ન્યુટ્રલાઇઝેશનમાં એમાં તો શું કેમિકલ રિએક્શન થાય. અહીંયા કોઈ એવું કેમિકલ રિએક્શન થતું પણ અહીંયા જે છે એ એન્ટીબોડીઝ જે છે એ શું કરશે તો કે એની જે પણ કંઈ ટોક્સિન જે પણ કંઈ જે છે એટલે કે ડિઝીઝ પ્રોડ્યુસ કરવાની એબિલિટી જે છે એ જે છે એ રિડ્યુસ કરી નાખે છે, કેમિકલી મોડિફાય કરી નાખે છે, રાઈટ, બાય અટેચમેન્ટ વિથ ધેમ. સો ધેટ ઇઝ કોલ્ડ એઝ અ ન્યુટ્રલાઇઝેશન, રાઈટ. તો ત્રણ વસ્તુ પોસિબલ છે, રાઈટ. અને ત્રણ ફંક્શન જે છે એ આપણે અહીંયા ડિસ્કસ કરીએ. ફંક્શન ઓફ એન્ટીબોડીઝ, એગ્લુટિનેશન, રાઈટ, એટલે કે ક્લમ્પિંગ કરી દેવું, ઇઝી ફેગોસાઇટોસિસ કરી દેવું ડાયરેક્ટલી ક્લમ્પિંગ થઈને. બીજું ઓપ્સોનાઇઝેશન, રાઈટ. ક્લમ્પિંગ ના કરી શકે તો એને કોટ કરી આપશે, પછી ફેગોસાઇટ્સ જે છે એને તો પછી જે છે જે પણ કંઈ એન્ટીબોડી અથવા તો કોમ્પ્લિમેન્ટ સિસ્ટમના પ્રોટીનને જ આઈડેન્ટિફાય કરવાના રહ્યા ખાલી, રાઈટ. તો એ રીતે પણ ફેગોસાઇટોસિસ પ્રમોટ થઈ શકે. અને ફાઇનલી ઇટ ઇઝ ન્યુટ્રલાઇઝેશન પ્રોસેસ બાય વિચ ધ એબિલિટી ટુ પ્રોડ્યુસ ડિઝીઝ can be reduced, can be neutralized, okay. So these are functions of antibodies. Moving towards the types of immunoglobulins કે જે ફરી પાછું આપણે મટીરિયલમાં આપેલું છે, ટેક્સ્ટ બુકમાં આપેલું નથી, પણ આને રિલેટેડ કેરેક્ટરિસ્ટિક જે છે એ એક્ઝામમાં ઘણી બધી પૂછાઈ ગયેલી છે. તો લર્ન કરીએ છીએ આપણે ટાઈપ્સ ઓફ ઇમ્યુનોગ્લોબ્યુલિન. તો ગ્રુપ ઓફ એન્ટીબોડીઝ જે છે એ 5 છે, તમને ખ્યાલ છે, IgG, M, A, D અને E, ઓકે. એની આપણે પર્સન્ટેજ ક્વોન્ટિટી જોશું એટલે કે કેટલા પ્રમાણમાં આવેલું છે, મેઇન કેરેક્ટર્સ જે છે અને અકરન્સ જે છે કઈ જગ્યાએ જોવા મળે છે એ આપણે જોશું અને પછી એના ફંક્શન જે છે જોશું, રાઈટ. મેં અહીંયા હાઇલાઇટ કરી આપ્યા છે જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે જે તમારે યાદ રાખવાના છે જેથી કરીને તમને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જે છે થોડુંક સહેલું પડે એટલા માટે જે છે તમને એને ડાયજેસ્ટેબલ ફોર્મની અંદર કન્વર્ટ કરી આપ્યા છે. તો જોઈએ છે સૌથી પહેલું IgG, G રિફર્સ ફોર ગામા અને પર્સન્ટેજ ક્વોન્ટિટી મેં તમને કીધું હતું એમ હાઈએસ્ટ છે, રાઈટ. 75 to 80%, ટોટલ 100% ગણશો તો 75 થી 80% તો જે છે તમારા IgG જ છે, રાઈટ. તો બધી જ જગ્યાએ જોવા મળશે, મોસ્ટ એબુન્ડન્ટલી ફાઉન્ડ એન્ટીબોડીઝ, રાઈટ. અને ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ બ્લડની અંદર પણ જોવા મળે પણ મોલેક્યુલર વેઇટ જે છે ને સૌથી ઓછું છે. જો મોલેક્યુલર વેઇટ ઓછું હોય એનો ફાયદો શું છે તો કે ભાઈ માનો કે આ જે સેલ્સ જે છે તમને ખ્યાલ છે કે અહીંયા એપિથેલિયલ સેલ્સ આવેલા જેને આપણે શું કહીએ છીએ એન્ડોથેલિયમ. તો બ્લડ કેપિલરીઝની અંદર જે એન્ડોથેલિયમ જે છે એ થોડુંક લૂઝ ટાઈપનું હોય એટલે કે બે સેલ વચ્ચેનો ગેપ જે છે એ કમ્પેરેટિવલી વધારે હોય. તો એ કેસની અંદર પોસિબલ છે કે અહીંયા જે કંઈ પ્રોટીન્સ આવેલા હોય, રાઈટ, કમ્પેરેટિવલી લો અથવા તો મીડિયમ મોલેક્યુલર સાઇઝવાળા એ જે છે એ અહીંયાથી પાસ થઈ શકે છે અને બોડી ફ્લુઇડની અંદર જઈ શકે છે, રાઈટ. તો જો સૌથી હાઈએસ્ટ અમાઉન્ટની અંદર પ્રેઝન્ટ છે પણ મોલેક્યુલર વેઇટ કેવું છે, સૌથી ઓછું છે, લાઇટેસ્ટ, રાઈટ. તો બે કેરેક્ટરિસ્ટિક થઈ, રાઈટ. એક કેરેક્ટરિસ્ટિક આપણે શું યાદ રાખશું તો કે એક તો એનું પર્સન્ટેજ જે પણ કહે છે ક્વોન્ટિટી જે છે સૌથી હાઈએસ્ટ, રાઈટ. હંમેશા હાઈએસ્ટ ક્વોન્ટિટી જે છે એનું મોલેક્યુલર વેઇટ સૌથી ઓછું આપણે અહીંયા ઇમ્યુનોગ્લોબ્યુલિનના કોન્ટેક્સમાં એ રીતે યાદ રાખશું. હવે જો બ્લડમાંથી એ પાસ થઈને બોડી ફ્લુઇડમાં જઈ શકે છે તો એનો મતલબ કે બધા જ બોડી ફ્લુઇડની અંદર પણ આવેલું છે, રાઈટ. એટલે કે ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ, રાઈટ. જે પણ કંઈ આંતરપેશીય જળ હોય એ બે ટિશ્યુ વચ્ચે બે સેલ વચ્ચેનું જે કંઈ ફ્લુઇડ હોય ત્યાં સીધી વસ્તુ છે એ આવેલ હોય તો પ્રોટેક્શન પણ ત્યાં જ આપશે, રાઈટ. ઇટ વિલ ડેફિનેટલી પ્રોવાઈડ ધી યુ કેન સે પ્રોટેક્શન ઇન ઓલ બોડી ફ્લુઇડ્સ, રાઈટ. તો આ જે છે એ એના માટેનો શોર્ટ પોઈન્ટ યાદ રાખવા માટેનું થઈ ગયું. ઇટ પ્રોટેક્ટ્સ ધી બોડી ફ્લુઇડ્સ એવું તમે કહી શકો છો, રાઈટ. બીજું એ જે છે એ કોમ્પ્લિમેન્ટ સિસ્ટમને પણ જે છે એ
સ્ટિમ્યુલેટ કરી શકે છે. જો તમને યાદ હોય તો આપણે એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્સ એ એક કોમ્પ્લિમેન્ટ સિસ્ટમના ઇનિશિયલ ફેઝમાં જે છે, જેમ આપણે કેમ કહીએ ભાઈ કે ભાઈ ક્લોટ જે છે ફાઇબ્રિનોજનમાંથી ફાઇબ્રિન ક્યારે બને, રાઈટ? તો એ કેસની અંદર જે છે એ થ્રોમ્બિન હોય અવેલેબલ તો, અથવા તો ઇનિશિયલ જે છે તમારા ક્લોટિંગ કેસ્કેડ જે છે એ ક્યારે એક્ટિવેટ થાય, તો એ ક્યાંક ને ક્યાંક તમારે જે પણ કંઈ એવા સ્ટિમ્યુલસ એક્સટર્નલ સ્ટિમ્યુલસ આવશે, ટિશ્યુ ઇન્જરી થશે, તો એ રીતે અહીંયા કયો ફેક્ટર આવે છે તો કે ભાઈ કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ જ્યારે પણ એક્ટિવેટ થવી હોય તો આઈજીજી, રાઈટ, એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્સ બનશે તો એ કોમ્પ્લિમેન્ટ સિસ્ટમને એક્ટિવેટ કરી આપશે. આ સિવાય જો તમને યાદ હોય તો આપણે રિપ્રોડક્શનવાળા ચેપ્ટરની અંદર જોયું હતું કે ટ્રાન્સપ્લેસેન્ટલ એટલે કે વર્ટિકલ ટ્રાન્સમિશન જે છે એ કયા એન્ટીબોડીનું પોસિબલ થાય છે, કયા ઇમ્યુનોગ્લોબ્યુલિનનું પોસિબલ થાય છે, તો અહીંયા આન્સર આવશે તમારો આઈજીજી, રાઈટ. કોલોસ્ટ્રોમમાં કયું આવશે તો આઈજીએ આવશે, રાઈટ, જે ઇનિશિયલ મિલ્ક નીકળે છે, રાઈટ, બ્રેસ્ટમાંથી, એ કેસની અંદર આઈજીએ આવે છે. પણ જે જ્યાં સુધી એઝ એ એમ્બ્રિયો, રાઈટ, મધરના બોડીની અંદર હશે ચાઇલ્ડ, ત્યાં સુધી જે છે મધરમાંથી જે પણ કંઈ એન્ટીબોડીઝ પાસ થશે એ કયા પાસ થઈ શકે, ખાલી આઈજીજી જ પાસ થઈ શકે છે, કારણ કે એનું મોલેક્યુલર વેઇટ કેવું છે, બધી જગ્યાએ છેવટે તો તમારું જે છે એ આ જ આવે છે, રાઈટ. એક તો એની ક્વોન્ટિટી વધારે છે એટલા માટે બી ખરું, પણ સાથે સાથે એ મોલેક્યુલર વેઇટ નાનું હોય તો જ જે છે એ બે સેલ વચ્ચેના ગેપમાંથી પાસ થઈ શકે, અધરવાઇઝ થઈ શકે નહીં, રાઈટ. તો આઈજીજી માટે આપણે ઘણી બધી કેરેક્ટરિસ્ટિક જે છે એ યાદ રાખી છે, રાઈટ. ફરી પાછી રિવાઇઝ કરી શકશો આઈજીજી માટેની કેરેક્ટરિસ્ટિક? યસ, તો વેરી ગુડ, ઇટ ઇઝ હાઈએસ્ટ ક્વોન્ટિટી, રાઈટ, સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે એ. આ સિવાયનું તો કે ભાઈ અકરન્સમાં એ જે છે એ બધી જ જગ્યાએ જોવા મળશે, કારણ કે બ્લડમાંથી જે છે એ બધા જ બોડી ફ્લુઇડની અંદર પાસ થઈ શકે છે, ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડની અંદર જોવા મળશે તમને, રાઈટ. તો સીધી વસ્તુ છે, ઇટ પ્રોટેક્ટ્સ ધી બોડી ફ્લુઇડ, એવું તમે કહી શકો છો, રાઈટ. આ સિવાય જે છે એ મોલેક્યુલર વેઇટ એનું સૌથી ઓછું છે, એ પણ આપણે ખાસ યાદ રાખવું, રાઈટ. તો પાસ થઈ શકે, બાકી પાસ ના થઈ શકે. અને ફંક્શનની અંદર કોમ્પ્લિમેન્ટ સિસ્ટમને જે છે એ ક્યાંક ને ક્યાંક સ્ટિમ્યુલેટ કરે છે. આ સિવાય તો કે ભાઈ મધરમાંથી જે પણ કાંઈ ફીટસની અંદર, એમ્બ્રિયોની અંદર જે પણ કંઈ જાય છે એ પણ આઈજીજી છે. અને એ સિવાય ફેગોસાઇટોસિસ સાથેનું લિંકેજ એટલે કે ઓપ્સોનાઇઝેશન, એ તો આપણે પાછું યાદ રાખ્યું જ તો હમણાં થોડીક વાર પહેલાં જ જોયું, રાઈટ. તો ફેગોસાઇટોસિસ પણ પ્રમોટ કરી શકે છે. ચલો આગળ વધીએ છીએ. આઈજીએ, આઈજીએ જે છે એની ક્વોન્ટિટી કમ્પેરેટિવલી ઓછી, રાઈટ, આઈજીજી કરતાં ઓછી, રાઈટ. જેમ જેમ આપણે નીચે જતા જશું એમ એમ ક્વોન્ટિટી ઓછી થતી જશે, એ પ્રમાણે જ આપણે ગોઠવા છે આઈજીજી, એ, એમ, ડી, ઈ, જેથી કરીને તમને યાદ ના રાખવું પડે કોની વધારે છે ને કોની ઓછી છે, સિક્વન્સમાં યાદ રાખવું છે, રાઈટ. ગામડે આવશે એટલે સમજી લેવાનું કે જીની સૌથી વધારે અને ઈની સૌથી ઓછી, આ રીતે તમારે ઇઝીલી યાદ રહી જશે, રહેશે ને યાદ? ચાલો, આઈજીએ એ નામ એટલા માટે કારણ કે આલ્ફા, એવી રીતે આપણે એને આઈજીએ કહીએ છીએ. કેરેક્ટરિસ્ટિકની અંદર ખાસ કરીને આપણે યાદ રાખવાનું છે, ઇટ ઇઝ ધી પ્રાઇમરી એન્ટીબોડી વિચ ઇઝ ફાઉન્ડ ઇન ધી કોલોસ્ટ્રોમ. કોલોસ્ટ્રોમ એટલે કે જે ઇનિશિયલ મિલ્ક જે છે મધરથી જે પણ કંઈ નિયોનેટ જે છે જેને મળે છે એને આપણે શું કહીએ છીએ તો કે ભાઈ કોલોસ્ટ્રોમ, રાઈટ. મોલેક્યુલર વેઇટ જે છે એ કમ્પેરેટિવલી આની કરતાં વધારે છે અને ઇટ ઇઝ પ્રેઝન્ટ ઇન ધી સલાઇવા, મ્યુકસ અને સિક્રેશન. જો સલાઇવાની અંદર છે તો મતલબ કે ઓરલ મ્યુકોસાને પ્રોટેક્શન કરશે, એવી જ રીતે મ્યુકસ મેમ્બ્રેન તો બધી જ જગ્યાએ હશે જ્યાં સ્કિન નહીં હશે ત્યાં, એટલે કે જે તમારી ઓરલ સરફેસ છે, ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ટ્રેક છે, રેસ્પિરેટરી ટ્રેક છે, યુરિનોજેનિટલ ટ્રેક છે, તો આનો મતલબ એવું તમે કહી શકો છો કે ઇટ પ્રોટેક્ટ્સ ધી બોડી સરફેસ, રાઈટ. કારણ કે ક્યાં પ્રેઝન્ટ છે? મ્યુકસ મેમ્બ્રેનની અંદર પ્રેઝન્ટ છે. જો તમને એનું અકરન્સ ખ્યાલ આવશે તો ઓટોમેટિકલી જે છે તમને એનું ફંક્શન ખ્યાલ આવી જશે. તો બે વસ્તુ માટે યાદ રાખશું એને, એક તો કે પ્રોટેક્ટ્સ ધી બોડી સરફેસ, અને બીજી વસ્તુ તો કે ભાઈ કોલોસ્ટ્રોમની અંદર પ્રેઝન્ટ હોય, રાઈટ. આટલી વસ્તુ આની માટે ખાસ યાદ રાખવાની છે. મૂવિંગ ટુ ધી થર્ડ ઇઝ આઈજીએમ, રાઈટ. આઈજીએમ જે છે એની ક્વોન્ટિટી કમ્પેરેટિવલી આલ્ફા કરતાં ઓછી, રાઈટ. આપણે કીધું એમ કે સિક્વન્સમાં જ આપણે યાદ રાખીએ છીએ. અને અહીંયા ખાસ એ યાદ રાખશું કે આઈજીએમ જે છે એનું મોલેક્યુલર વેઇટ સૌથી વધારે છે, હેવીએસ્ટ ઓફ ધી ઓલ. અને એ કેસની અંદર સીધી વસ્તુ, જો એ મોલેક્યુલર વેઇટ હેવી હોય તો એ કેસમાં પછી એ બ્લડ કેપિલરી જે છે એ પસાર કરી શકશે નહીં, રાઈટ. અહીંયા જે છે બે સેલ વચ્ચેનો ગેપ જે છે, હવે ગેપ છે ખરા, અહીંયા પ્રેઝન્ટ છે ગેપ, પણ હવે આની સાઇઝ જે છે તમારી મોલેક્યુલર સાઇઝ જે છે એ મોલેક્યુલર સાઇઝ જ એટલી મોટી છે કે એ જે છે એ અહીંયા ક્રોસ કરી શકતું નથી, રાઈટ. સો બીકોઝ ઇટ ઇઝ બલ્કીયર, બીકોઝ ઇટ ઇઝ હેવીયર, સો ઇટ ઇઝ નોટ એબલ ટુ ક્રોસ ધીસ કેપિલરી સ્પેસ, રાઈટ. ત્યાંથી પસાર થઈ શકતું નથી, રાઈટ. તો સીધી વસ્તુ છે કે ક્યાં ને ક્યાં રહેશે? એ બ્લડની અંદર જ રહેશે, રાઈટ. એ બ્લડની બહાર જઈ શકશે નહીં, રાઈટ. તો ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર પ્રોટેક્શન, પ્રાઇમરી પ્રોટેક્શન ઇન ધી બ્લડ, એવું તમે કહી શકો છો, કારણ કે એનું મોલેક્યુલર વેઇટ જે છે એ વધારે છે એટલા માટે, રાઈટ. તો ધીસ ઇઝ ધી ફંક્શન.
It is the first antibody generated against at the time of the defense, right? કારણ કે બ્લડની અંદર આવેલું છે તો જે પણ કંઈ એગ્લુટિનેશન રિએક્શન આપણે કહીએ છીએ ને એ સ્ટ્રોંગેસ્ટ એગ્લુટિનેશન જે છે હંમેશા કોણ આપશે આઈજીએમ કારણ કે બ્લડની અંદર રહેલું છે એટલા માટે રાઈટ તો પ્રાઇમરી પ્રોટેક્શન હંમેશા બ્લડની અંદર રહેલા સેલો એ જ આપે અને એ કેસની અંદર આઈજીએમ જે છે એ સૌથી સ્ટ્રોંગેસ્ટ એગ્લુટિનેશન આપશે અને સૌથી પહેલું એન્ટીબોડી જે છે એટ ધ ટાઈમ ઓફ ડિફેન્સ જે છે એ જનરેટ થશે એવું તમે કહી શકો છો રાઈટ સો ઇટ પ્રોટેક્ટ્સ ધી મેઇનલી બ્લડ સ્ટ્રીમ રાઈટ ફરી પાછું રિવાઇઝ કરીએ છીએ આઈજીજી પ્રોટેક્ટ્સ બોડી ફ્લુઇડ શું કામે કારણ કે લોએસ્ટ છે મોલેક્યુલર વેઇટ તો બધી જ જગ્યાએ જઈ શકે છે એટલે બોડી ફ્લુઇડ બધા પ્રોટેક્શન કરી શકે છે આઈજીએ જે છે એ તમારા મ્યુકસ મેમ્બ્રેન ઉપર છે એટલે એ કેસની અંદર બોડી સરફેસને પ્રોટેક્શન કરશે આઈજીએમ જે છે એનું મોલેક્યુલર વેઇટ હેવી છે તો બ્લડની અંદર જ રહેશે તો ઇટ પ્રોટેક્ટ્સ ધી બ્લડ સ્ટ્રીમ લાઇકવાઇઝ ઓકે ચલો મૂવિંગ ટુવર્ડ્સ ધી હેડ ઇઝ આઈજીડી એટલે કે આઈજી ડેલ્ટા જે છે એનું પ્રપોર્શન 1 to 3% અને એ કેસની અંદર ખાસ કરીને જે છે સરફેસ ઓફ લિમ્ફોસાઇટ્સ રાઈટ એટલે કે જે આપણો એક ટાઈપનો ડબ્લ્યુબીસી છે ત્યાં જે છે એ તમને ખાસ કરીને જે છે એ જોવા મળશે એન્ડ ઇટ ઇઝ ઇન્વોલ્વ ઇન ધી એક્ટિવેશન ઓફ બી લિમ્ફોસાઇટ્સ એન્ડ ઓલ્સો મેચ્યુરેશન ઓફ ધી અધર ઇમ્યુન રિસ્પોન્સીસ રાઈટ તો આઈજીડી જે છે એનું લિમિટેડ રોલ છે ખાસ કરીને જે બી લિમ્ફોસાઇટ્સનું એક્ટિવેશનની પ્રોસેસ હોય ત્યાં જે છે તમે એનો રોલ જે છે એ કન્સિડર કરી શકો છો રાઈટ તો એનું એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એટલું બધું વેઇટેજ નથી હા હવે જે આવ્યો ને એ પાછો એક્ઝામમાં પૂછાયો જેમ આઈજીજી આઈજીએ આ બંને એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે એમ આઈજીઈ પણ એક્ઝામની અંદર ફ્રીક્વન્ટલી આસ્ડ ક્વેશ્ચન છે શું કામે કારણ કે આઈજીઈ ઈ રિફર્સ ટુ ઇપ્સિલોન રાઈટ એ એક તો એની ક્વોન્ટિટી સૌથી ઓછી છે 0.05% બીજું જે છે એ એલર્જીક રિએક્શન જેટલા પણ છે એ બધાની અંદર જે છે એ તમારો આઈજીઈ જે છે ઇન્વોલ્વ છે રાઈટ તો ઇટ ઇઝ પ્રેઝન્ટ ઓન ધી સરફેસ ઓફ બેઝોફિલ એન્ડ માસ્ટ સેલ તમને યાદ હશે કે આ બધા જ સેલ જે છે એની અંદર હિસ્ટામિન કેવું હોય ઘણું વધારે હોય હિપેરિન પણ કેવું હોય ઘણું વધારે હોય રાઈટ હિપેરિન જે છે એન્ટીકોગ્યુલન્ટ માટે અને હિસ્ટામિન જે છે એ શેના માટે આવશે ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર એલર્જીક રિએક્શન હાઇપર ઇમ્યુન રિએક્શન હોય ને એ બે ટાઈપના હોય એક જે છે એ તમારું ઓટો ઇમ્યુન રિસ્પોન્સ હોય અને બીજું જે છે એ તમારું એલર્જીક રિએક્શન હોય રાઈટ તો એલર્જીક રિએક્શન જ્યાં પણ આવે અને પૂછે તમને વિચ ઓફ ધી ફોલોઈંગ એન્ટીબોડી is associated with the allergic reaction આવું તમને પૂછે delayed mediated hypersensitivity reactions તો આન્સર આવશે ઇમ્યુનોગ્લોબ્યુલિન ઈ બરાબર ને આવું ઇમ્યુનોગ્લોબ્યુલિન ઈ જે છે એ સમજી લો કે અહીંયા માસ્ટ સેલ આવેલા હોય ને તો અહીંયા જે છે એ એટેચ થશે અને એની અંદર રહેલા જે પણ કાંઈ ગ્રેન્યુલ્સ જે છે રાઈટ અહીંયા જે ગ્રેન્યુલ્સ આવેલા હોય એ ગ્રેન્યુલ્સને બહાર રિલીઝ કરશે આવી રિલીઝ કરવાની પ્રોસેસને શું કહેશું આપણે ડીગ્રેન્યુલેશન કારણ કે અંદર ગ્રેન્યુલ્સ હતા એ ગ્રેન્યુલ્સ શું થયા છે બહાર આવ્યા છે તો આપણે શું કહેશું એને ડીગ્રેન્યુલેશન ક્યારે ડીગ્રેન્યુલેટ થાય તો કે આઈજીજી જે છે ને સોરી આઈજીઈ જે છે ને એ એના રિસેપ્ટર સાથે બાઇન્ડ થાય ત્યારે રાઈટ આઈજીઈ રિસેપ્ટર સાથે જ્યારે આઈજીઈ બાઇન્ડ થાય ત્યારે આ હિસ્ટામિન જે છે એ ડીગ્રેન્યુલેટ થશે એટલે એલર્જીક રિએક્શન જે છે વાસોડાયલેશન જે છે સેલ પરમિએબિલિટી ઇન્ક્રીઝ આવી જે છે ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ ઇનિશિએટ થવો આ બધી જ પ્રોસેસ થઈ શકે છે તો તમે કહી શકો છો દેટ ઇટ ઇઝ રિલેટેડ ટુ ધી allergic reaction right and it also protects from the parasites right epsilon જે છે IgE જે છે એ પેરાસાઇટ થી પણ પ્રોટેક્શન કરે પણ ખાસ તો આપણે એલર્જીક રિએક્શન માટે યાદ રાખશું તો you can just say that it mediates the regional hypersensitivity reactions right IgE mediated reactions જે છે ને એ તમે સેકન્ડ યર MBBS માં આવશો ત્યારે ફાર્માકોલોજીની અંદર પણ એટલું ડિટેલની અંદર તમારે સમજવાનું આવશે રાઈટ તો IgE ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ વન રાઈટ તો 5 આપણે જોયા છે હાલો ભેરું ગામડે બરાબર ને IgGAMDE અને સિક્વન્સ મેં એ રીતે જ ગોઠવી છે જેથી કરીને તમે એની ક્વોન્ટિટી વાઇઝ તમે યાદ રાખજો સૌથી વધારે ક્વોન્ટિટી વાળું કહેશે તમને તો IgG આવશે સૌથી લીસ્ટ ક્વોન્ટિટી વાળું તમને કોઈ પૂછશે તો આન્સર શું આવશે IgE આવશે બરાબર ને પર્સન્ટેજ વાઇઝ રાઈટ IgG જે છે 75 to 80% IgE જે છે એ 0.05% એવી જ રીતે મોલેક્યુલર વેઇટની દ્રષ્ટિએ કોઈ પૂછે તમને તો આન્સર આવશે સૌથી હેવીએસ્ટ જે છે એ છે IgM ઓકે અને સૌથી લોવેસ્ટ એટલે કે જે સૌથી લાઇટેસ્ટ કહી શકો તમે જેનું મોલેક્યુલર વેઇટ સૌથી ઓછું છે એન્ટીબોડીઝની વાત કરીએ રાઈટ તો એની અંદર આવશે IgG આવી રીતે યાદ રાખવાનું આવશે IgG જે છે એ પ્રાઇમરીલી બોડી ફ્લુઇડ્સમાં જોવા મળશે તમને ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડમાં જોવા મળશે તો ઇટ પ્રોટેક્ટ્સ ધી બોડી ફ્લુઇડ્સ IG જે તમારું એ જે છે એટલે કે જે તમારા બોડી સરફેસની અંદર પ્રેઝન્ટ હોય મ્યુકસ મેમ્બ્રેનની અંદર પ્રેઝન્ટ હોય તો એ બોડી સરફેસને પ્રોટેક્ટ કરી આપશે આ સિવાય કોલોસ્ટ્રોમની અંદર પણ આપણે ખાસ યાદ રાખશું રાઈટ કોલોસ્ટ્રોમની અંદર કયું એન્ટીબોડી આવેલું હોય તો IgA એ જ રીતે ટ્રાન્સપ્લેસેન્ટલ પેસેજ કોણ બતાવશે એટલે કે પ્લેસેન્ટામાંથી પાસ થઈ શકે વર્ટિકલ ટ્રાન્સમિશનથી તો આન્સર આવશે IgG
રાઈટ. આવા અલગ અલગ સરસ મુદ્દા જે છે તમારે યાદ રાખવાના છે, રાઈટ. તો IgG નું થઈ ગયું ફંક્શન, IgA નું થઈ ગયું, IgM માટે આપણે જોયું કે એ સૌથી હેવીએસ્ટ છે એટલે બ્લડમાં જ રહેશે, બહાર જઈ શકશે નહીં, અને એ કેસની અંદર સ્ટ્રોંગેસ્ટ ડિફેન્સ જે છે, ફર્સ્ટ ડિફરન્સ જે છે તમારો બ્લડની અંદર, એ થ્રુ IgM અચીવ થઈ શકે. આ સિવાય આ IgD જે છે એ લિમ્ફોસાઇટની સરફેસ ઉપર હોય. લિમ્ફોસાઇટની સરફેસ ઉપર હોય તો એ સીધી વસ્તુ છે કે બી સેલ્સના એક્ટિવેશનમાં અને મેચ્યુરેશન ઓફ ઇમ્યુન રિએક્શનની અંદર પાર્ટિસિપેટ જે છે એ કરી આપશે. અને IgE ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, રિજિયોનલ હાઇપર સેન્સિટિવિટી રિએક્શન, જે પણ કંઈ માસ્ટ સેલ અને બેઝોફિલને રિલેટેડ. આ સિવાય ક્વોન્ટિટી સૌથી ઓછી, રાઈટ, પર્સન્ટેજ ક્વોન્ટિટી તો 0.05, અને આ જે છે તમારું એલર્જીક રિએક્શનની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. ઓકે, પાંચે પાંચની ડિટેલ્સ જે છે મેં તમને બતાવી દીધી છે. એના જે પણ કંઈ મેજર ફંક્શન જે છે એ હાઇલાઇટ કરી આપ્યા છે. હવે આ ડિટેલ્સ ભૂલાવી જોઈએ નહીં, રાઈટ. નીટમાં પણ ઘણી બધી વાર IgG ને રિલેટેડ અને IgA ને રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછાઈ ગયેલા છે, તો આ ત્રણ ઉપર તો ખાસ તમારે જે છે એ વજન આપવાનું છે, બરાબર ને. ચલો, મૂવિંગ ટુવર્ડ અ વેરી ઇમ્પોર્ટન્ટ ડિટેલ, દેટ ઇઝ એન એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ. ઓકે, APC, રાઈટ. અને આપણે શોર્ટ ફોર્મમાં શું કહેશું? APC નું ફૂલ ફોર્મ શું થશે? એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ. આમ તો એનું નામ છે ને એની ઉપરથી જ એનું કામ ખ્યાલ આવી જાય આપણને. શું કરે છે? એન્ટીજનને પ્રેઝન્ટ કરવાનું કામ કરે છે, રાઈટ. તો સીધી વસ્તુ છે, ઇમ્યુન મિકેનિઝમની અંદર એવરી એન્ટીજન મોલેક્યુલ ઇઝ પ્રોસેસ્ડ બાય એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ્સ, રાઈટ. એક્ઝામ્પલ ઓફ સચ સેલ્સ આર મેક્રોફેજીસ એન્ડ બી લિમ્ફોસાઇટ્સ, રાઈટ. આ જે છે એ શું કરે છે? એન્ટીજનને પ્રોસેસ કરી અને પોતાની સેલ સરફેસ ઉપર દેખાડશે. આપણે જોશું આની પછીનો જે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન વાળું નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું ને આપણે, ત્યારે એમાં જોશું કે ભાઈ બે ટાઈપના પ્રોટીન્સ આવેલા હોય, MHC1 અને MHC2, રાઈટ. મેજર હિસ્ટોકોમ્પેટેબિલિટી 1 અને મેજર હિસ્ટોકોમ્પેટેબિલિટી 2. મેજર હિસ્ટોકોમ્પેટેબિલિટી 1 તો બધા જ પાસે હોય, પણ 2 જે છે ને એ અમુક સેલ્સ પાસે જ હોય, રાઈટ. અને એવા કેસમાં આવું MHC2 જેની પાસે હોય ને એ મોટાભાગે APC તરીકે એક્ટ કરે, રાઈટ. હવે આ જે છે એ તમારું મેક્રોફેજ જે છે, બી લિમ્ફોસાઇટ જે છે, એ એકવાર એન્ટીજનને એક્સપોઝ થયા પછી એ જે છે શું કરશે? હવે એ એન્ટીજનને, એ પ્રોટીનને જે છે પ્રેઝન્ટ કરશે, રાઈટ. ઇટ વિલ બી જસ્ટ પ્રેઝન્ટેડ ઓન ધી સેલ સરફેસ, રાઈટ. હવે આવું જ્યારે પણ સરફેસ ઉપર પ્રેઝન્ટ થાય ત્યારે નજીકમાંથી કોઈ પણ સેલ્સ નીકળશે, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ ટી હેલ્પર લિમ્ફોસાઇટ જે છે એ પાસ થશે, એટલે એ જે છે એ જોશે કે ભાઈ આણે સિગ્નલ આપ્યું, રાઈટ. આ સેલ જે છે, APC સેલ જે છે, એને કંઈક બતાવ્યું છે કે આ ટાઈપનું ડેન્જર આવેલું છે અને સેલ સરફેસ ઉપર જે છે એ પ્રેઝન્ટ થયેલું છે. એટલે ટી લિમ્ફોસાઇટ જ્યારે પણ ક્લોઝલી જે છે આવા સેલ્સ પાસેથી નજીકથી પસાર થશે એટલે એ રેકોગ્નાઇઝ કરશે કે હા, આ તો જે છે એ આપણા બોડીનું પ્રોટીન નથી, આ જે છે એ કેવું છે? એન્ટીજન છે. અને એ કેસની અંદર ટી હેલ્પર સેલ જે છે એ શું થશે? એક્ટિવેટ થશે. ઓકે, અલગ અલગ સાઇટોકાઇન્સના કારણે ટી હેલ્પર સેલ જે છે એ શું થશે? એક્ટિવેટ થશે. એકવાર એક્ટિવેટ થઈ ગયું એટલે હવે જે છે એ બીજા સેલ્સને એક્ટિવેટ કરશે. કયા સેલ્સને એક્ટિવેટ કરશે? તો કે એક તો ટી સેલ્સ, રાઈટ. કયા સેલ્સ? તો કે કિલર ટી સેલ્સ. અને આ સિવાયના જે પણ કંઈ તમારા બી સેલ્સ જે છે એને એક્ટિવેટ કરશે, જેમાંથી પ્લાઝમા સેલ. તો અહીંયા પણ ક્લોનલ સિલેક્શન કરશે, અહીંયા પણ ક્લોનલ સિલેક્શન કરશે. ફ્રીક્વન્ટ ડિવિઝન જે છે તમારા અહીંયા જોવા મળશે, તો ક્લોન્સ બનશે. અને આવા ક્લોન્સ જે છે તમને ખ્યાલ છે, ધીસ વિલ લીડ ટુ સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી એન્ડ ધીસ વિલ લીડ ટુ હ્યુમોરલ ઇમ્યુનિટી ઓર એન્ટીબોડી મીડિયેટેડ ઇમ્યુનિટી. આવી બંને ઇમ્યુનિટી જે છે એ શું થશે? હવે એક્ટિવેટ થશે. ક્યારે? જ્યારે આ તમારા TH લિમ્ફોસાઇટ્સ જે છે એક્ટિવેટ થાય. તો TH સેલ જે છે એ ક્યારે એક્ટિવેટ થાય છે? જ્યારે આ તમારું એન્ટીજન આવા સેલ્સથી, કયા સેલ્સથી? મેક્રોફેજ, બી લિમ્ફોસાઇટ્સથી સેલ સરફેસ ઉપર પ્રેઝન્ટ થાય તો. ઓકે, હું તમને એમ કહું કે ભાઈ આ એક્ઝામમાં ક્વેશ્ચન જે છે આ ઇમ્પોર્ટન્ટ છે એવું હું તમને કહું તો તમે થોડુંક વજન આપશો ને તો તમે થોડુંક રિવિઝન વધારે કરશો ને સમજવાનો ટ્રાય કરશો. હું એમ કહું કે ભાઈ આ ટોપિક તો ખાલી વાંચી જવાનો છો, આ ટોપિક કંઈ એક્ઝામમાં એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી, તો તમે સીધી વસ્તુ છે એના માટે ટાઈમ ઓછો આપશો, રાઈટ. એનું રિવિઝન કંઈક ને કંઈક ઓછું કરશો, રાઈટ. આ ટાઈપનું તમે સીધી વસ્તુ છે. તો ક્યાંક ને ક્યાંક એ જ ટાઈપનું ફંક્શન જે છે એ મેક્રોફેજીસ અને બી લિમ્ફોસાઇટ્સ જે છે કરી આપે છે. એન્ડ ધેટ્સ વાય ધે આર રિફર્ડ એઝ એ APC, એટલે કે એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ્સ. આવું તમે નામ જે છે એ આપી શકો છો, રાઈટ. તો સરસ મજાની ડિટેલ આપણે APC માટે જોઈ. આગળ વધીએ છીએ. ઇમ્યુન સિસ્ટમ આપણે આ સાથે કમ્પ્લીટ કરીએ છીએ, રાઈટ. ઇમ્યુન સિસ્ટમના ડિસઓર્ડર્સને બધું જોશું અને વેક્સિનેશનનો પ્રિન્સિપલ હજી બાકી છે. પણ ઇમ્યુન સિસ્ટમના જે પણ કંઈ રિસ્પોન્સીસ હોય, સ્પેસિફિક કે નોન સ્પેસિફિક, એ આપણે અહીંયા બધા પૂરા કર્યા છે, રાઈટ. જે આપણે ઇનેટ અથવા તો એક્વાયર્ડ ઇમ્યુનિટી જે આપણે કહીએ છીએ એની જેટલી પણ ડિટેલ્સ હતી એ બધી જ ડિટેલ્સ આપણે અહીંયા પૂરી કરી છે. ઘણી લાંબી ડિટેલ્સ ચાલી પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ હતી અને તમે સૌએ સરસ રીતે સમજી હશે. તો કોઈ આપણને પૂછે કે ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ શું, રાઈટ, સૌથી પહેલું પ્રોટેક્શન જે છે તમને કોણ આપે છે, તો બહુ જ સીધી વસ્તુ તમારા માઇન્ડમાં એક જ આન્સર આવવો જોઈએ, સ્કિન,
રાઈટ. અને આ સિવાય સ્કિન જગ્યાએ કવર ના કરી આપતી ત્યાં મ્યુકસ મેમ્બ્રેન, અને મ્યુકસ મેમ્બ્રેનની અંદર આવેલી માલ્ટ. ઓકે, તો આ જે છે એ પ્રાઇમરી લાઇન ઓફ ડિફેન્સ છે, ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ, રાઈટ. સેકન્ડ લાઇન ઓફ ડિફેન્સ, માનો કે આવી સ્કિન અને મ્યુકસ મેમ્બ્રેનને પેનિટ્રેટ કરીને કદાચ કોઈ જે છે કદાચ આવી ગયું, કાં તો સ્કિન જે છે એ તમારી બ્રેક થયેલી છે, ઇન્જર્ડ થયેલી છે, તો એ કેસની અંદર બેક્ટેરિયા, વાયરસીસ, ફંગસ જે છે એન્ટર થઈ છે, કાં તો મ્યુકસ મેમ્બ્રેનને ક્રોસ કરીને આવી ગયું છે, રાઈટ. તો એ કેસમાં સેકન્ડ લાઇન ઓફ ડિફેન્સ આવશે, રાઈટ. તો સેકન્ડ લાઇન ઓફ ડિફેન્સમાં કઈ આવશે? નોન સ્પેસિફિક રિસ્પોન્સ જ આવશે. સે ફોર એક્ઝામ્પલ ન્યુટ્રોફિલ, મોનોસાઇટ, આ બ્લડની અંદર આવેલા નોન સ્પેસિફિક ફેગોસાઇટ્સ એટલે કે જે સેલ્સ ફેગોસાઇટોસિસ કરી શકે. એવી જ રીતે ટિશ્યુની અંદર મેક્રોફેજીસ જે છે એ તમારા આવશે. એવી જ રીતે વાયરસ માટે જે છે એ ઇન્ટરફેરોન આવશે. આ સિવાય ફીવર પણ જે છે એ તમારા બધા જ માઇક્રો ઓર્ગેનિઝમના રિમૂવલમાં હેલ્પ કરી શકે છે, રાઈટ. ઇન્ક્રીઝ ઇન બોડી ટેમ્પરેચર હેલ્પ્સ ઇન ધી રિમૂવલ ઓફ પેથોજન. તો આ જે છે ને ક્યાંક ને ક્યાંક પોલીસ જેવું કામ કરે છે, રાઈટ. જો સેકન્ડ લાઇન ઓફ ડિફેન્સ જે છે એ કેવું કામ કરે છે? આ તમારા ઘર જેવું કામ છે. સ્કિન અને મ્યુકસ મેમ્બ્રેન તો ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ છે. ઘરમાં હો તો કંઈ તમને કોઈ કંઈ હેરાન ન કરી જાય જનરલી, રાઈટ. પણ સમજી લો કે ઘરમાં જ કોઈક આવી ગયું છે તો તમે કોને બોલાવશો? તો કે પહેલા પોલીસને બોલાવશો, સેકન્ડ લાઇન ઓફ ડિફેન્સ. અને માનો કે કદાચ આ પોલીસથી મેનેજ નથી થતું તો હવે કોને બોલાવવી પડશે? આર્મીને બોલાવવી પડશે. સ્પેસિફિક, એકદમ સ્પેસિફિક કહી શકાય ને એવી થર્ડ લાઇન ઓફ ડિફેન્સ, રાઈટ. તો આ થર્ડ લાઇન ઓફ ડિફેન્સ જે છે એ કોણ છે? તો કે તમારા બી સેલ્સ અને ટી સેલ્સ, બરાબર ને, લિમ્ફોસાઇટ્સ, તો જે એકદમ સ્પેસિફિક ઇમ્યુનિટી પ્રોવાઈડ કરે છે. તો રાઈટ, તો એકવાર ક્વેશ્ચન પૂછી ગયેલો છે કે વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ આર્મી, રાઈટ. તો આન્સર આવશે થર્ડ લાઇન ઓફ ડિફેન્સ, રાઈટ. તો એની અંદર તમારો આન્સર આવશે ટી સેલ્સ અને બી સેલ્સ. વિચ ઓફ ધી ફોલોઈંગ વિલ એક્ટ એઝ એ પોલીસ, રાઈટ, રોલ ઓફ પોલીસ. તો એ કેસની અંદર તમારા કયા આવશે? નોન સ્પેસિફિક ફેગોસાઇટ્સ, ન્યુટ્રોફિલ, મોનોસાઇટ, મેક્રોફેજીસ, આ રીતે તમે કહી શકો છો. અને થર્ડ લાઇન, સેકન્ડ લાઇન કે ફર્સ્ટ લાઇન પૂછે તો મેં તમને સીધા અહીંયા આન્સર આપેલા જ છે. એ તમારે ફર્સ્ટ પ્રાયોરિટી તરીકે આન્સર તરીકે સિલેક્ટ કરવાનો રહેશે. ઓકે, આ સમજણ પ્રકારના પ્રશ્ન છે. તો એમાં તમારે ઓપ્શન્સ જે આપેલા છે એ બધા ચેક કરી અને પછી જે છે તમારે આન્સર સિલેક્ટ કરવાનો રહેશે, બરાબર ને. આગળ વધીએ છીએ આપણે વેક્સિનના કન્સેપ્ટ ઉપર જે છે એ આપણે જઈએ છીએ, રાઈટ. તો વેક્સિન જે છે એ એક જાતનું સસ્પેન્શન છે, રાઈટ. સસ્પેન્શન એટલે કે જે પણ કંઈ સોલ્વન્ટ મીડિયમ હોય ને એની અંદર સોલિડ કમ્પોનન્ટ હોય, રાઈટ. એટલે કે માનો કે બેક્ટેરિયા કે વાયરસ જે છે એ સોલિડ પાર્ટિકલ્સ હશે. ભલે આપણને નરી આંખે દેખાતા નથી, વી આર નોટ એબલ ટુ સી વિથ ધી નેક્ડ આઈઝ, પણ જ્યારે પણ સોલિડ પાર્ટિકલ જે છે એ તમારા વોટરની અંદર જે છે એ આ રીતનું જે છે સેડિમેન્ટ થયેલું રહે તો એને આપણે શું કહીએ? સસ્પેન્શન. ઓકે, આ રીતનું જે છે તમે વિચાર. સે ફોર એક્ઝામ્પલ અમુક ઘણા ટાઈપના એન્ટાસિડ્સ આવતા હોય, રાઈટ. એસિડિટી થાય તો એ જે છે એ બધા સબસ્ટન્સ જે છે એ એસિડિટીને રિડ્યુસ કરશે. એ કેવા હોય? આ ટાઈપના હોય, રાઈટ. એટલે કે સસ્પેન્શન ટાઈપના હોય. તો અહીંયા પણ વેક્સિન જે છે એ શું છે? તો કે આ ઇનએક્ટિવેટેડ અથવા તો કિલ્ડ બેક્ટેરિયા જે છે ને એનું સસ્પેન્શન છે, રાઈટ. અને એટલા માટે તમને ખ્યાલ હશે કે જ્યારે વેક્સિન આપે ને ત્યારે જે છે એ એમ્પ્યુલ જે હોય એને શું કરશે? ડૉક્ટર શું કરશે? પ્રોપરલી જે છે એજિટેટ કરશે અને હલાવશે, શેક કરશે, અને પછી એમાંથી અંદરથી જે છે જે કમ્પોનન્ટ હશે એ ઇન્જેક્શનથી જે છે એ આપણને આપશે. સો ઇટ ઇઝ અ સસ્પેન્શન ઓફ ઇનએક્ટિવેટેડ પેથોજન, રાઈટ. અહીંયા જે છે એ ઇનએક્ટિવેટેડ પણ હોઈ શકે અને એટેન્યુએટેડ પણ હોઈ શકે, રાઈટ. બંને વસ્તુની અંદર ડિફરન્સ છે. ઇનએક્ટિવેટેડ એટલે કે કમ્પ્લીટલી જે છે તમે એને જે છે નિષ્ક્રિય કરી દીધો છે, રાઈટ. એવું ગુજરાતીમાં તમે કહી શકશો. અને એટેન્યુએટેડનો મતલબ શું થશે? એટેન્યુએટેડનો મતલબ થશે કે તમે એને વીક કરી દીધો છે, રાઈટ. એટેન્યુએટેડ સ્પેલિંગ જે છે જસ્ટ અ મિનિટ, તો ATTE એટેન્યુએટેડ. ઓકે, તો એટેન્યુએટેડનો મતલબ થશે કે ક્યાંક ને ક્યાંક તમે જે છે એને વીક કરી દીધો છે, રાઈટ. તો ઇટ કુડ બી કિલ્ડ you can say that bacteria, or it could be live but you can say that attenuated type of bacteria, right. જો બેક્ટેરિયલ વેક્સિનની વાત કરીએ તો વાયરલ માટે એ રીતે આવશે. તો લાઈવ એટેન્યુએટેડનો મતલબ શું થશે? સમજી લો કે તમને બોક્સિંગ રિંગમાં ઉતાર્યા છે મેં, રાઈટ. ઉતરવાનું નથી, ખરેખર સમજવાનું છે, એવું હાઇપોથેસાઇઝ કરવાનું, વિચારવાનું છે. પણ હવે અઠવાડિયાના ઉપવાસ કર્યા પછી એ પાછો ફરાળીયો ઉપવાસ નહીં હો, બિલકુલ કંઈ ખાધા વગર, ખાલી પાણીવાળો ઉપવાસ, રાઈટ. ખાલી પાણી પીવડાવીને એક અઠવાડિયા પછી તમને જે છે એક અઠવાડિયા સુધી ભૂખ્યા રાખીશ તમને, અને પછી બોક્સિંગ રિંગમાં ઉતારીશ તો તમે ડેફિનેટલી હજી જીવો તો છો જ, પણ તમારી જે પણ કંઈ જે એનર્જી જે છે કેવી થઈ ગઈ છે? વીક થઈ ગઈ છે. તો હું શું કહીશ? યુ આર નાવ એટેન્યુએટેડ, રાઈટ. તો ઘણીવાર લાઈવ બેક્ટેરિયાઝ બોડીની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે, પણ એ કયા ટાઈપના હોય? એટેન્યુએટેડ હોય. એટેન્યુએટેડ હોય ને એટલે કે હજી એની પાસે એવી એબિલિટી છે કે એન્ટીજન છે એટલે કે આપણા એન્ટીબોડીઝ એને રેકોગ્નાઇઝ કરી શકશે, રાઈટ. તો ઇટ ઇઝ હેવિંગ ધી એબિલિટી ટુ ઇનિશિએટ ધી એન્ટીબોડી પ્રોડક્શન, મતલબ કે એન્ટીજેનિક પ્રોપર્ટીઝ જે છે એની પાસે આવેલી છે. પણ જે ડિઝીઝ પ્રોડ્યુસ કરવાની એબિલિટી જે છે એટલે કે વાયરુલન્સ, રાઈટ. વાયરુલન્સનો મતલબ શું થશે?
એબિલિટી ટુ પ્રોડ્યુસ ધ ડિઝીઝ. તો આવો વાયરુલન્સ પાવર જે છે એ એની પાસે આવેલો નથી, રાઈટ. વાયરુલન્સ પાવર આવેલો નથી એટલે આપણે શું કહેશું એને, રાઈટ, ધીસ ઇઝ નોટ પ્રેઝન્ટ, વાયરુલન્સ પાવર ઇઝ એબસન્ટ, એન્ડ ધેટ્સ વાય વોટ આઈ વિલ સે દેટ ધીસ ઇઝ એટેન્યુએટેડ, રાઈટ. તો વાયરુલન્સ પાવર ન હોય તો જ અપાય, નહીં તો પછી વાયરુલન્સ વાળું જે આપશો તમે બેક્ટેરિયા તો બિચારા ડિઝીઝ થઈ જશે, રાઈટ. ઘણીવાર તમે સાંભળતા હશો કે પોલિયોની વેક્સિન આપીએ અને પોલિયો ખરેખર થઈ ગયો, આવું રેર થાય, રાઈટ. 10 મિલિયન કે પછી એનાથી વધારે મિલિયન કેસીસની અંદર જે છે કદાચ એકાદી વાર આવું બની શકે, રાઈટ. એ લાઈવ એટેન્યુએટેડ વેક્સિનની અંદર બની શકે. અને એટલા માટે તમને ખ્યાલ છે કે જે પણ કંઈ પોલિયો વાયરસ હોય ને એની વેક્સિન હોય ને એને પેલું એક થર્મોકોલનું બોક્સ હોય ને એની અંદર કોલ્ડ ટેમ્પરેચરની અંદર રાખવામાં આવે, રાઈટ. જેથી કરીને એ ફરી પાછો જે છે એ એક્ટિવ ટાઈપનો ના થઈ જાય, એટેન્યુએટેડનો એટેન્યુએટેડ જ રહે, રાઈટ. તો પોલિયો વાયરસની એક ટાઈપની વેક્સિન આવે, આમ તો ઘણા ટાઈપની વેક્સિન આવી શકે પોલિયોની અંદર, પણ જે ઓરલ પોલિયો વેક્સિન આવે છે એની અંદર એક વેક્સિન કયા ટાઈપની આવે છે, લાઈવ એટેન્યુએટેડ વેક્સિન આવે છે કે જેની પાસે એન્ટીજેનિક પાવર છે, રાઈટ. એટલે કે એન્ટીબોડી પ્રોડક્શન સ્ટિમ્યુલેટ કરી શકે છે પણ વાયરુલન્સ પાવર નથી, એટલે કે ડિઝીઝ પ્રોડ્યુસ કરી શકતું નથી. તો આ ટાઈપની લાઈવ એટેન્યુએટેડ વેક્સિન હોઈ શકે. બીજું તો સીધું જ છે ઇનએક્ટિવેટેડ પેથોજન હોઈ શકે, એટલે કે કિલ્ડ ટાઈપનો પેથોજન. કિલ્ડ ટાઈપનો પેથોજન હશે એટલે એના એન્ટીજન્સ હશે, પ્રોટીન્સ હશે, એ પ્રેઝન્ટ હશે પણ એ ખરેખર ડિઝીઝ પ્રોડ્યુસ કરી શકતો નથી, રાઈટ. આ સિવાયનો ત્રીજો પણ એક સીધો ઉપાય લઈ શકો છો, રાઈટ. તમે જે પેથોજન જે છે ને એમાંથી આ પ્રોટીનને ખાલી જુદું પાડી દો. કયા પ્રોટીનને જુદું પાડી દો? એન્ટીજેનિક પ્રોટીન હોય ને જુદું પાડી દો, રાઈટ. માનો કે અહીંયા જે છે એ 4-5 પ્રોટીન આવેલા છે એવું તમે કન્સિડર કરી લો, રાઈટ. 1 2 3 એવા અલગ અલગ પ્રોટીન આવેલા છે. હવે જે અહીંયા હું પ્રોટીન બતાવું છું એ ખરેખર એના વાયરુલન્સ માટે જવાબદાર છે, એટલે કે ડિઝીઝ પ્રોડ્યુસ કરવા માટે જવાબદાર. અહીંયા એક પ્રોટીન જે છે એ એના કંઈક ને કંઈક પ્રોટીન એવા બનાવવા માટે જરૂર કે જે એન્ઝાઇમ્સ બનાવવા માટે જવાબદાર છે. અહીંયા પણ જે છે એ કંઈક અલગ ટાઈપના પ્રોટીન આવેલા છે જેનું સ્ટ્રક્ચરલ ઇમ્પોર્ટન્સ છે, જેનું સ્ટ્રક્ચર બનાવી આપે છે. અને અહીંયા જે છેલ્લે આવેલું છે ને એ એના એન્ટીજેનિક ડિટર્મિનન્ટ પ્રોપર્ટી, જે તમારું એપિટોપ તમે કીધું હતું ને એ એપિટોપ માટે જવાબદાર છે. તો આપણે શું કરશું, ખાલી આટલો જ ભાગ જે છે એ છૂટો કરી લખશું અને છૂટો કરીને પછી આપણી બોડીની અંદર કયો ભાગ ઇન્ટ્રોડ્યુસ કરશું, આ જ એન્ટીજેનિક ડિટર્મિનન્ટ જ. બાકીના ભાગ જે છે એ આપણે ઇન્ટ્રોડ્યુસ કરશું નહીં. તો પણ શું થશે, આપણા બોડીને ખબર પડી જશે, રાઈટ. અલ્ટિમેટલી વેક્સિનથી આપણે શું કરીએ છીએ, વી આર ટ્રાઇંગ ટુ પ્રોડ્યુસ ધી પ્રાઇમરી ઇમ્યુન રિસ્પોન્સ, રાઈટ. પ્રાઇમરી ઇમ્યુન રિસ્પોન્સ જે છે એ આપણે ક્રિએટ કરવાનો ટ્રાય કરીએ છીએ. તમને ખ્યાલ છે પ્રાઇમરી ઇમ્યુન રિસ્પોન્સ જે છે એ વીક હોય છે પણ દેન ઇટ ઇઝ હેવિંગ કેરેક્ટરિસ્ટિક ઓફ મેમરી. મેમરીની કેરેક્ટરિસ્ટિક હશે તો બીજી ટાઈમ ખરેખર આ આખો બેક્ટેરિયા જ્યારે આવશે, લાઈવ બેક્ટેરિયા એટમોસ્ફિયરમાંથી જ્યારે પણ આવશે તો હવે બોડીમાં સેકન્ડરી ઇમ્યુન રિસ્પોન્સ જે છે ક્રિએટ થશે. અને યુ નો દેટ પ્રાઇમરી ઇમ્યુન રિસ્પોન્સ જે છે એ ટાઈમ લગાડે છે અને વીક હોય છે. સેકન્ડરી ઇમ્યુન રિસ્પોન્સ જે છે કેવું હોય છે, બરાબર ફટાફટ થઈ જાય છે અને ઇટ ઇઝ ઇન્ટેન્સિટી ઇઝ ઓલ્સો વેરી હાઈ, એ તમને ખ્યાલ છે, રાઈટ. તો સેકન્ડરી ઇમ્યુન રિસ્પોન્સ જે છે એ ફાસ્ટ છે અને બહુ ઇઝીલી બેક્ટેરિયાને એલિમિનેટ કરી શકે છે અને ખરેખર એ ટાઈમે બેક્ટેરિયા પોતાના સિમ્ટમ્સ, ડિઝીઝના સિમ્ટમ પ્રોડ્યુસ કરી શકશે નહીં. ધીસ ઇઝ અ સિમ્પલ પ્રિન્સિપલ ઓફ વેક્સિનેશન, બરાબર. તો આ ટાઈપની અલગ અલગ વેક્સિનેશન જે છે એ તમે જનરેટ કરી શકો છો અને આપી શકો છો. પ્રિન્સિપલ ઓફ વેક્સિનેશન આપણે અત્યારે જે છે હમણાં જે છે એ લર્ન કરી લીધો છે, રાઈટ. તો એની ડિટેલ્સમાં આપણે ફરી પાછા રિવાઇઝ કરશું નહીં. તો સૌથી પહેલાં આવો કન્સેપ્ટ કોને આપ્યો, તો ધીસ ફર્સ્ટ કન્સેપ્ટ વોઝ ગિવન બાય એડવર્ડ જેનર, રાઈટ. સાયન્ટિસ્ટનું નામ શું છે, એડવર્ડ જેનર, 1796ની અંદર, રાઈટ. તો એને જે છે એ સૌથી પહેલાં શું કીધું, રાઈટ. સરસ મજાની સ્ટોરી છે કે એને જે છે એ ઓબ્ઝર્વ કર્યું, રાઈટ. ત્યારે જે છે ને ડિઝીઝ સ્મોલ પોક્સ કરીને ડિઝીઝ જે છે એ બહુ પ્રિવેલન્ટ હતો, રાઈટ. એપિડેમિક હતો, પેન્ડેમિક હતો એવું તમે કહી શકો છો, રાઈટ. તો સ્મોલ પોક્સ એટલે એક્ઝેક્ટ તો મને ગુજરાતી નથી ખબર પણ જેને તમે શીતળા તરીકે ઓળખો છો ને, રાઈટ. એ શીતળા જે રોગ કહેવાય છે, એકદમ શરીર ઉપર એકદમ મોટા મોટા જે છે સ્પોટ થઈ જાય, ચાઠા થઈ જાય અને મોટાભાગના કેસીસની અંદર સ્મોલ પોક્સની અંદર મોર્ટાલિટી એકદમ હાઈ હોય, રાઈટ. એટલે કે વ્યક્તિ જે છે એનું મૃત્યુ થઈ જાય, મોર્ટાલિટી એકદમ હાઈ હોય. તો પણ એને એડવર્ડ જેનરે ઓબ્ઝર્વ કર્યું કે મિલ્કમેડ એટલે કે જે દૂધ જે દોવાનું કામ કરતા હોય ને, રાઈટ. જે ગાયોની સાથે વધારે કોન્ટેક્ટમાં આવતા હોય, રાઈટ. બફેલોની સાથે વધારે કોન્ટેક્ટમાં આવતા હોય, તો એવા જે પણ કાંઈ પર્સન હોય મિલ્કમેડ, રાઈટ, જે મિલ્ક ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે, રાઈટ, દનૈયા જેને આપણે કહીએ, રાઈટ. તો એ જેટલા પણ હતા, એ જેટલા પણ માણસો હતા એને કાઉપોક્સ, રાઈટ. કાઉપોક્સ પણ સ્મોલ પોક્સની જેવો જ ડિઝીઝ છે, સેમ ટાઈપ ઓફ ડિઝીઝ. પણ સ્મોલ પોક્સ જે છે એની અંદર સિમ્ટમ્સ એકદમ માઇલ્ડ હોય, રાઈટ. એટલે એ કેસની અંદર સ્કિન ઉપર થોડાક રિએક્શન આવે ખરા, પસ પણ ફોર્મેશન થાય, પણ આવા જે પણ કાંઈ મિલ્કમેડ હોય એને ક્યારેય સ્મોલ પોક્સ થતો નહોતો. આવું એનું ઓબ્ઝર્વેશન હતું એડવર્ડ જેનરનું. એટલે એણે જે છે એક સરસ મજાનો પ્રયોગ કર્યો, તમારી જેવો પાછો ક્યુરિયસ હતો
કે ભાઈ લાવને થોડુંક ટ્રાય તો કરીએ કે આનાથી શું થાય છે. તો એણે શું કર્યું કે આવા જે પણ કાંઈ પર્સન હતા કે જે લોકોને કાઉપોક્સ થયો હતો એવા લોકોને જે છે જે પણ કંઈ રસી હોય રાઈટ, જે પણ કંઈ એની અંદર જે પણ કંઈ પસ ફોર્મેશન થયું હોય એવું જે છે એને એક કલેક્ટ કર્યું અને કલેક્ટ કર્યા પછી એણે જે છે એ શું કર્યું તો કે અમુક જે પણ કંઈ માણસો હતા એની અંદર એને ઇન્જેક્ટ કર્યા રાઈટ. કયા તો કે ભાઈ કાઉપોક્સનું જે પણ કંઈ જે રસી હોય ને એ જે છે એને કલેક્ટ કરી અને એ હ્યુમન્સની અંદર ટ્રાય. આમ તો ટ્રાયલ ખરેખર હવે એવી રીતે કરી શકાતી નથી કોઈની પરમિશન વગર, જે છે એ અનઇથિકલ ગણાય છે. પણ આ ધીસ ઇઝ વી આર ટોકિંગ અબાઉટ 1796 અને એ એક જાતનું જે છે રિસ્ક જ હતું રાઈટ. તો એ કેસની અંદર એને ટ્રાય કરી. તો ટ્રાય કર્યા પછી એને ઓબ્ઝર્વ કર્યું કે જે લોકોને કાઉપોક્સ જો બેક્ટેરિયા વાયરસ જે છે એ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે તો એવા લોકોને સ્મોલ પોક્સ થતો નથી. સક્સેસફુલી એણે જે છે એ ટ્રાયલ કર્યો બરાબર ને. અને પછી જે છે લાર્જ સ્કેલ ઉપર એને ટ્રાય કરી કે કાઉપોક્સ બધાને જે છે એ આપ્યું. તો કાઉપોક્સની અંદર સિમ્ટમ્સ માઇલ્ડ આવે, ફીવર આવે થોડી વાર માટે, થોડા ઘણા સ્કિન ઉપર જે છે એ સ્કેબ્સ પણ તમને જોવા મળે. પણ જે હાઈલી મોર્ટાલિટી વાળો ડિઝીઝ હોય એટલે કે સ્મોલ પોક્સ હોય એ એવા કોઈ પણ લોકોને થાય નહીં. એટલે આવી પ્રોસેસને એને વેકા એટલે કે કાવ રાઈટ. અને આવા કાવ ઉપરથી એને નામ આપ્યું, પ્રોસેસને શું નામ આપ્યું? વેક્સિનેશન. તો ફ્રોમ ધી વર્ડ વેકા ધ વર્ડ ધેટ દે હેવ ડિરાઇવ્ડ ઇઝ વેક્સિનેશન. આવી સરસ મજાની સ્ટોરી જે છે રાઈટ એ તમે એડવર્ડ જેનર માટે યાદ રાખી શકો છો. અને આ કેસમાં સૌથી પહેલી વેક્સિન જે છે એ એડવર્ડ જેનરે શોધી, એટલા માટે આપણે એને ફાધર ઓફ વેક્સિનેશન તરીકે ઓળખીએ છીએ રાઈટ. સૌથી પહેલી રસી કોણે શોધી? તો આન્સર જે છે એ એડવર્ડ જેનર. ફાધર ઓફ વેક્સિનેશન તો પણ એડવર્ડ જેનર. શેના ઉપર રસી શોધી? તો સૌથી યાદ રાખો સ્મોલ પોક્સ રાઈટ. સ્મોલ પોક્સ જે છે એના પ્રોબ્લેમ સિવિયરિટી જે છે ઘણી વધારે હતી અને સૌથી પહેલું વર્લ્ડમાંથી ઇરેડિકેટ થયું ને દેટ ડિઝીઝ ઓલ્સો ઇઝ અ સ્મોલ પોક્સ રાઈટ. તો આઈ ગેસ 1974 રાઈટ ત્યારે જે છે WHO જે છે એ ડિક્લેર કર્યું રાઈટ. એક્ઝેક્ટ તો મને યર યાદ નથી, તમે ગૂગલ કરીને જોઈ શકશો. પણ એ કેસની અંદર સ્મોલ પોક્સ જે છે એ વર્લ્ડમાંથી ઇરેડિકેટ થઈ ગયું એવું WHO જે છે એ 1980sની આસપાસ જે છે એ ડિક્લેર કર્યું રાઈટ. તો સૌથી પહેલાં ઇરેડિકેટ કયો થયો ડિઝીઝ? થ્રુ વેક્સિનેશન. લાર્જ સ્કેલ ઉપર વેક્સિનેશન જે છે WHO સ્ટાર્ટ કર્યું હતું અને સ્મોલ પોક્સ જે છે વર્લ્ડમાંથી સૌથી પહેલાં ઇરેડિકેટ થયું. ઇન્ડિયામાં પણ સૌથી પહેલાં સ્મોલ પોક્સ ઇરેડિકેટ થઈ ગયો રાઈટ, એટલે કે નામશેષ થઈ ગયો છે. અને હવે તો જે છે પોલિયો પણ જોવા મળતો નથી. 2013 કે 14ની અંદર જે છે ઇન્ડિયાની અંદર પોલિયો પણ ઇરેડિકેટ થઈ ગયો છે. હવે પોલિયોના કેસીસ જે છે જોવા મળતા નથી. ઇરેડિકેશન માટે એના કંઈક નોર્મ્સ એવા હોય છે WHO કે કોઈ પણ કન્ટ્રીમાં સતત 3 વર્ષ સુધી કોઈ પણ કેસ ન આવે તો એને એ ડિઝીઝ જે છે ઇરેડિકેટ થઈ ગયો છે એવું તમે કન્સિડર કરી શકો છો રાઈટ. આ સિવાયના બે સાયન્ટિસ્ટના નામ આપણે યાદ રાખશું, લુઈસ પાસ્ચર અને વોન બેરિંગ રાઈટ. લુઈસ પાસ્ચર તો તમને ખ્યાલ જ છે કે પાસ્ચ્યુરાઇઝેશનની ટેકનિક જે છે ને એ આ સાયન્ટિસ્ટ આપી હતી રાઈટ. તો એણે જે છે ને ઇનેક્ટિવેશન કરવાની પ્રોસેસ જે છે પેથોજનને કઈ રીતે ઇનેક્ટિવેટ કરી શકાય થર્મલ પ્રોસેસથી એ એણે સમજાવ્યું રાઈટ. અને આપણે અત્યારે પણ મિલ્કની અંદર પેથોજનને ઇનેક્ટિવેટ કરવા માટેની પ્રોસેસ યુઝ કરીએ છીએ પાસ્ચ્યુરાઇઝેશન રાઈટ. અત્યારે જે આપણે જે પણ કંઈ પેકેજ્ડ મિલ્ક જે આપણે યુઝ કરીએ છીએ એ કેવું હોય છે? પાસ્ચ્યુરાઇઝ્ડ મિલ્ક હોય છે રાઈટ. તો આવી પ્રોસેસ જે છે એને પાસ્ચ્યુરાઇઝેશન કહેશું. આ સિવાય એને ઘણી બધી વેક્સિન ડેવલપ કરી. તો કઈ વેક્સિન જે છે ડેવલપ કરી એને? એન્થ્રેક્સ માટેની રાઈટ. બેસિલસ એન્થ્રેક્સ રાઈટ. આ જે છે તમારું બેસિલસ એન્થ્રેસિસ રાઈટ. તો એ જે છે તમારા એની વેક્સિન જે છે લુઈસ પાસ્ચર. આ સિવાય ચિકન પોક્સ માટેની વેક્સિન, કોલેરા, રેબાઇઝ આ બધા માટેની વેક્સિનેશન જે છે એ લુઈસ પાસ્ચરે જે છે એ ડેવલપ કરી રાઈટ. આ સિવાયનું બીજું સાયન્ટિસ્ટનું નામ યાદ રાખશું આપણે, એ છે વોન બેરિંગ. વોન બેરિંગ એટલા માટે ખાસ યાદ રાખશું કારણ કે જૂની એક્ઝામમાં જે ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે શું છે? હુ ઇઝ ધી ફાધર ઓફ પેસિવ વેક્સિનાઇઝેશન. હવે આપણે ફાધર ઓફ વેક્સિનાઇઝેશન પેલું સાંભળીએ ને એટલે પાછા ઉતાવળિયા અને અધૂરિયા જીવના રહ્યા આપણે, એટલે એડવર્ડ જેનર સીધું સિલેક્ટ કરી લઈએ આપણે કે હા એડવર્ડ જેનર જે છે ને એ ફાધર ઓફ વેક્સિનેશન છે. હા એડવર્ડ જેનર ફાધર ઓફ વેક્સિનેશન ખરું, પણ અહીંયા આપણને શું પૂછે છે? ફાધર ઓફ પેસિવ વેક્સિનાઇઝેશન. તો પેસિવ ઇમ્યુનાઇઝેશન રાઈટ. તો પેસિવ ઇમ્યુનાઇઝેશન કઈ રીતે રાઈટ? તો પેસિવ ઇમ્યુનાઇઝેશન આપણને યાદ છે કે ભાઈ આપણા બોડીનો કોઈ રોલ ન આવતો હોય ને એવી ઇમ્યુનિટીને આપણે શું કહીએ? પેસિવ ઇમ્યુનિટી. સે ફોર એક્ઝામ્પલ ચાઇલ્ડને મધરમાંથી જે કોલોસ્ટ્રોમથી જે પણ કંઈ એન્ટીબોડી મળે છે એ કયા ટાઈપના છે? પેસિવ ઇમ્યુનિટી. એવી જ રીતે રેબાઇઝની અંદર આપણે એન્ટી સીરમ જે આપણે આપીએ છીએ અથવા તો ડિપ્થેરિયાની અંદર એન્ટી સીરમ જે આપણે આપીએ છીએ એ શું છે? પેસિવ ઇમ્યુનિટી. રેડીમેડ એન્ટીબોડી કે જે બીજા એનિમલની અંદર ડેવલપ કરેલા છે એ આપણે હ્યુમનની અંદર ઇન્ટ્રોડ્યુસ કરીએ. એન્ટી સ્નેક વેનમ રાઈટ. તો આવા જે પણ કંઈ તમારા જે બધા જ એક્ઝામ્પલ જે છે એ પેસિવ ઇમ્યુનાઇઝેશનની અંદર તમે કન્સિડર કરી શકો છો. અને આવું સૌથી પહેલું વોન બેરિંગે જે છે એ કરી બતાવ્યું હતું રાઈટ.
અને એ કેસની અંદર આવો એન્ટી ડિપ્થેરિયલ સિરમ જે છે રાઈટ દેટ ઇઝ ડેફિનેટલી ફર્સ્ટ વોઝ પ્રોડ્યુસ્ડ બાય વોન બેરિંગ અને એ કેસની અંદર આપણે એને ફાધર ઓફ પેસિવ ઇમ્યુનાઇઝેશન તરીકે ઓળખીશું રાઈટ. અત્યારે પણ તમને જો ખ્યાલ હોય તો કોરોના વાયરસની અંદર પ્લાઝમા થેરાપી જે છે એ ચાલુ છે રાઈટ. તો એ પ્લાઝમા થેરાપીની અંદર પણ ક્યાંક ને ક્યાંક આવું જ કરીએ છીએ કે જે પેશન્ટને કોરોના વાયરસ ઇન્ફેક્શન થઈ ગયું હોય એના બોડીઝની અંદર એન્ટીબોડી ડેવલપ થઈ ગયા હોય અને આવા એન્ટીબોડીઝને આપણે સેપરેટ કરીએ છીએ. સેપરેટ કરીએ અને એઝ અ થેરાપી જે છે એ બીજા પેશન્ટના ટ્રીટમેન્ટ માટે જે છે કારણ કે ઇઝીલી ન્યુટ્રલાઇઝ થઈ શકે, ઇઝીલી એગ્લુટિનેશન થઈ શકે એ પર્પઝથી આપણે જે છે એ યુઝ કરીએ છીએ અને આ ટાઈપની થેરાપી જે છે અત્યારે ઘણી ફેમસ છે બરાબર ને. સો ધીસ ઇઝ રિગાર્ડિંગ ધી હિસ્ટ્રી. હિસ્ટ્રીની અંદર 3 સાયન્ટિસ્ટની ડિટેલ્સ જે છે એ આપણી એક્ઝામમાં પૂછાઈ ગયેલી છે. ઓકે, આગળ વધીએ છીએ. ટાઈપ્સ ઓફ વેક્સિન. ટાઈપ્સ ઓફ વેક્સિન પૂરું કરી અને પછી આજનો લેક્ચર જે છે આપણે પૂરું કરશું. તો 3 ટાઈપની વેક્સિન, ફર્સ્ટ જનરેશન, સેકન્ડ જનરેશન અને થર્ડ જનરેશન રાઈટ. ફર્સ્ટ જનરેશન વેક્સિન સૌથી ઓલ્ડ વેક્સિન કે જેની અંદર આપણે હોલ પેથોજન રાઈટ આખો બેક્ટેરિયા કે આખો વાયરસ જે છે એને શું કરીએ છીએ ઇનેક્ટિવેટ કરીએ છીએ રાઈટ. તો ઇનેક્ટિવેટ કરીએ તો સીધી વસ્તુ છે ફોર એક્ઝામ્પલ આ બેક્ટેરિયા જે છે એ હવે ડિઝીઝ પ્રોડ્યુસ કરી શકતો નથી. સમજી લો કે કદાચ આ ફોર એક્ઝામ્પલ બતાવ્યો છે થર્મલ પ્રોસેસથી કે કેમિકલ પ્રોસેસથી મેં આ બેક્ટેરિયાને ઇનેક્ટિવેટ કરી નાખ્યો છે, કિલ કરી નાખ્યો છે. તો એ કેસની અંદર હવે ડિઝીઝ પ્રોડ્યુસ કરી શકતો નથી પણ એના સરફેસ ઉપર હજી ક્યાંક ને ક્યાંક આવા પ્રોટીન તો આવેલા જ છે અને પ્રોટીન જે છે એ એન્ટીજેનિક ડિટર્મિનન્ટ છે એટલે કે એ ક્યાંક ને ક્યાંક એન્ટીબોડીઝનું પ્રોડક્શન સ્ટિમ્યુલેટ કરી શકે છે રાઈટ. પણ સીધી વસ્તુ છે કે આખો બેક્ટેરિયા કે આખો વાયરસ તમે આપશો તો થોડીક સાઇડ ઇફેક્ટ આવી શકે. કેવી સાઇડ ઇફેક્ટ આવી શકે તો કે ભાઈ ફીવર આવી શકે રાઈટ અથવા તો માઇલ્ડ એલર્જીક સિમ્ટમ્સ જે છે એ દેખાઈ શકે એટ ધ સાઇટ ઓફ ઇન્જેક્શન. તમને ખ્યાલ હશે તમારી આગળની જ પેઢીમાં કદાચ તમે જાશો તો તમે કદાચ જોશો તો શોલ્ડરના રિજનની અંદર બધાને જે છે એક નિશાની હશે રાઈટ. એ નિશાની જે છે ને એ વેક્સિનેશનની નિશાની છે, બીસીજીની નિશાની છે રાઈટ. પહેલાં જે આવતી ને ઓલ્ડ વેક્સિન એની અંદર આવી નિશાનીઓ જે છે એ રહી જતી રાઈટ. કાં તો ખભાના ભાગની અંદર કાં તો જે છે એ તમારો હાથનો જે ભાગ હોય ને ડેલ્ટોઇડ જે મસલ આવે તમારું એ ભાગની અંદર રાઈટ. ત્યાં જે છે એ નિશાની હોય એ નિશાની જે છે ક્યાંક ને ક્યાંક જે છે એ વેક્સિનની હશે. આ સિવાય ફીવર રાઈટ આપણે જૂના જમાના જે એટલે કે તમારા દાદી કે બા જે હશે એ લોકો પણ કહેતા હશે કે ભાઈ રસી આપીએ આપણે બાળકને એટલે જે છે 1-2 દિવસ સુધી શું આવે તાવ આવે રાઈટ. તાવ આવે એ શું બતાવે છે ઇમ્યુન રિસ્પોન્સ જનરેટ થયો છે. તો બાળકને જ્યારે પણ વેક્સિનેશન આપવામાં આવે તો ફીવર આવવો એ કોમન છે કારણ કે ઇમ્યુન રિસ્પોન્સ ક્રિએટ થયો એવું બતાવે છે રાઈટ. તો ઓલ્ડ વેક્સિનેશન જે છે એ આ ટાઈપની જે છે એ તમે કહી શકો છો રાઈટ. તો આની અંદર એક્ઝામ્પલ જે છે એ તમને બતાવ્યા છે. ઓપીવી એટલે કે ઓરલ પોલિયો વેક્સિન રાઈટ. જે મેં તમને જે લાઈવ એટેન્યુએટેડ ટાઈપની કીધી ને એ ટાઈપની અથવા તો ટોટલી ઇનેક્ટિવ બે ટાઈપની જે છે એ ઓરલ પોલિયો વેક્સિન જે છે એ પોસિબલ છે રાઈટ. હવે તો આઈપીવી પણ આવે છે એટલે કે ઇન્જેક્ટેબલ પોલિયો વેક્સિન પણ આવે છે રાઈટ. બંને ટાઈપની પોસિબલ છે રાઈટ. પણ ગવર્મેન્ટના જે પ્રોગ્રામ જે થાય રાઈટ પોલિયો વીક જે સેલિબ્રેટ કરે છે ત્યારે જનરલી ઓપીવી જે છે એ પ્રિફર કરે છે અને એનાથી ઇમ્યુન રિસ્પોન્સ વધારે સારો ક્રિએટ થાય છે એવું નોર્મલી જે છે એ આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે રાઈટ. આમ તો બંનેની એફિકસી સેમ જ છે પણ જનરલી ગવર્મેન્ટમાં જે આપવામાં આવે છે એ છે ઓપીવી રાઈટ ઓરલ પોલિયો વેક્સિન રાઈટ. હવે તમને એક ક્વેશ્ચન અહીંયા થવું જોઈએ કે બેક્ટેરિયાના કેસમાં તો કદાચ એવું પોસિબલ થાય કે ભાઈ ચલો કેમિકલી કે પછી હીટથી જે છે એને તમે ઇનેક્ટિવ કરી શકો. વાયરસના કેસમાં કઈ રીતે કરતા હશે તો વાયરસમાં પણ ઘણી બધી ટેકનિક છે જેમાંની એક ટેકનિક હું તમને કહું છું સબ કલ્ચરિંગની ટેકનિક. સે ફોર એક્ઝામ્પલ વાયરસ જે છે એને કોઈ યીસ્ટ અથવા તો બેક્ટેરિયાના કલ્ચરની અંદર જે છે શું કરવામાં આવશે નાખવામાં આવશે દાખલ કરવામાં આવશે. હવે જેવું દાખલ કરવામાં આવશે એટલે બેક્ટેરિયાની અંદર વાયરસ જે છે પોતે કારણ કે પોતે સબ સેલ્યુલર સ્ટ્રક્ચર છે પોતે તો ગ્રોથ થવા નથી પોતે રેપ્લિકેટ થવા નથી. આ વાયરસને તમે કોઈ બીજા લિવિંગ ઓર્ગેનિઝમની અંદર દાખલ કરશો તો જે છે એનું ગ્રોથ થશે. એટલે હવે આ બેક્ટેરિયાની અંદર કે આ યીસ્ટની અંદર એ ગ્રોથ થશે મલ્ટીપ્લાય થશે. ફરી પાછું શું કરશે આમાંથી ફરી પાછો એક વાયરસ જે છે એને આઇસોલેટ કરવામાં આવશે અને પછી બીજા કલ્ચરની અંદર ફરી પાછો જે છે ઇનોક્યુલેટ કરવામાં આવશે એટલે કે ફરી પાછું એનું કલ્ચરિંગ કરવામાં આવશે રાઈટ. હવે આવું જે છે એ ઘણી બધી વાર કરવામાં આવે રાઈટ હજારો વખત કરવામાં આવે પછી આ વાયરસ પોતે ભૂલી જશે કે એને કાંઈ ડિઝીઝ પ્રોડ્યુસ કરવાનું એને ખાલી શું યાદ આવશે રેપ્લિકેટ કરવાનો છે રાઈટ. આ રીતનું મિકેનિઝમ થાય. માનો કે તમને જે છે એક રૂમની અંદર પૂરી દેવામાં આવે અને રોજ તમને જે છે રોટલી ને શાક ને લાડુ ને બધું આપી દેવામાં આવે અને તમને કહેશે કે તમારે કંઈ કામ કરવાનું નથી તમને તો રોજ ભોજન મળી જશે તમે જે વસ્તુ જોશો કોમ્પ્યુટર જોશે તો કોમ્પ્યુટર મળી જશે લેપટોપ જોશે લેપટોપ મળી બધું મળી જશે તમારે કંઈ કામ કરવાનું નથી. આવું સતત 3 વર્ષ સુધી તમારી સાથે કરવામાં આવે અને 3 વર્ષ પછી તમને બહાર કાઢવામાં આવે તમને કહેશે કે ભાઈ આ 10 કિલો ઘઉં છે એની ગુણ ઉપાડવાની છે તમારે. તમે કહેશો કે ભાઈ આ મારું કામ નથી હો આ મારાથી થઈ શકશે નહીં કારણ કે 3 વર્ષ સુધી તમે આરામ જ કર્યો છે ફિઝિકલ એક્ટિવિટી કરી નથી. તમને એશો આરામવાળી જિંદગી આપવામાં આવી હતી અને પછી તમને કોઈ ફિઝિકલ એક્ટિવિટી કરવાનું આવશે તો તમે કરી શકશો ના
એવી જ રીતે આ વાયરસને જ્યારે સબ કલ્ચરિંગ આવી રીતે કરવામાં આવે અને ન્યુટ્રિશન આપવામાં જ આવે કન્ટિન્યુઅસલી, પછી એ ભૂલી જાય છે કે મારે ડિઝીઝ પ્રોડ્યુસ કરવાનો છે. અને આ ટાઈપે પણ ઘણી બધી વેક્સિન જે છે એ વાયરલ વેક્સિન જે છે એ ડેવલપ થાય છે. અને એટલા માટે વેક્સિન્સ પ્રોડ્યુસ કરતાં ટાઈમ પણ લાગે છે. રાઈટ, જોશું આપણે હમણાં તો ડીએનએ વેક્સિન પણ આવી ગઈ છે અને એ કેસમાં થોડોક ટાઈમ ડ્યુરેશન થોડોક ઓછો થયો છે. પણ વેક્સિન જે છે, ઘણા બધા લોકો કહે છે કે ભાઈ કોરોના વાયરસની વેક્સિન જે છે એ એટલી બધી વાર કેમ લાગે છે. રાઈટ, આટલા બધા સાયન્ટિસ્ટ થઈ ગયા અને આપણે મંગળ ઉપર આગળ વધી ગયા, તોય વેક્સિન જે છે એ વાર આવતા 6 મહિના થાય ને 1 વર્ષ થાય ને આટલો બધો ટાઈમ કેમ લાગે. પણ એની પ્રોસેસ જે હોય એ પાસ થવામાં તો ટાઈમ જે લાગવાનો છે એ લાગવાનો જ છે. એમાં કંઈ આપણે જે છે એ કંઈ ઝડપ કરી શકતા નથી. ઉતાવળે કંઈ આંબા પાકે નહીં. હા, થોડું કહેવતથી સમજાવવું પડશે તમને, બરાબર ને. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર નાઉ. ફર્સ્ટ જનરેશન વેક્સિન, બરાબર ને. ચલો, સેકન્ડ જનરેશન વેક્સિન. હા, અહીંયા ડીપીટી એવું નામ આપેલું છે. આ ડીપીટી જે છે ને 3 બેક્ટેરિયા માટેની એક સાથેની વેક્સિન છે. ડી રિફર્સ ટુ ડિપ્થેરિયા, પી રિફર્સ ટુ પર્ટુસિસ. કોઈ પેથોજનનું નામ આપી શકશે મને? બોર્ડેટેલા પર્ટુસિસ, વૂપિંગ કફ વાળો, બરાબર છે. ચલો, અને ટી એટલે ટીટેનસ, ક્લોસ્ટ્રીડિયમ ટીટેની, બરાબર ને. કોરાઇનેબેક્ટરમ ડિપ્થેરી, બોર્ડેટેલા પર્ટુસિસ અને ક્લોસ્ટ્રીડિયમ ટીટેની, ત્રણેય માટેનું વેક્સિન છે. એટલે ડીપીટી એવી રીતે આપણે નામ આપ્યું છે. રાઈટ, આ 3 માટેનું જે છે એટલે ત્રિગુણી તમે એવું કહી શકો છો. રાઈટ, ઘણી બધી વાર જે છે ગવર્મેન્ટના અભિયાન જે હોય એની અંદર ત્રિગુણી રસી ને પંચગુણી રસી ને, રાઈટ, તો 5 સાથે એક સાથે પ્રોટેક્શન આપે તો પંચગુણી, રાઈટ, 3 ની સાથે પ્રોટેક્શન આપે તો ત્રિગુણી, એ રીતે જે છે એ નામ આપવામાં આવે. ચલો, સેકન્ડ જનરેશન વેક્સિન. અહીંયા જે છે એ ક્યાંક ને ક્યાંક જે પણ કંઈ એન્ટીજેનિક પોલીપેપ્ટાઇડ્સ હોય એને જે છે એ રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીથી ટ્રાન્સજેનિક ઓર્ગેનિઝમની અંદર જે કહી શકો તમે કે પ્રોડ્યુસ કરવામાં આવે છે. રાઈટ, તો ક્યાંક ને ક્યાંક જે છે એ સરફેસ એન્ટીજનનું મલ્ટિપ્લિકેશન કરવામાં આવે છે એવું તમે કહી શકો છો. રાઈટ, હું ફરી પાછું તમને એક્ઝામ્પલ બતાવીશ. મેં તમને એક ડાયાગ્રામ ડ્રો કરી આપ્યો હતો કે ભાઈ અહીંયા જે છે એ તમારું આ ટાઈપના પ્રોટીન્સ આવેલા હોય, 3 કે 4 પ્રોટીન્સ આવેલા. હવે આમાંથી આ એક જ પ્રોટીન એવું છે કે જે એન્ટીજેનિક ડિટર્મિનન્ટ છે. બાકીના બધા તો જે છે એ સ્ટ્રક્ચરલ પ્રોટીન પ્રોડ્યુસ કરવા માટે રિસ્પોન્સિબલ છે, કે પછી જે છે એ કોઈ જાતના એન્ઝાઇમ પ્રોડ્યુસ કરવા માટે રિસ્પોન્સિબલ છે, અથવા તો વાયરુલન્સ માટે રિસ્પોન્સિબલ છે. આવા અલગ અલગ ટાઈપના તમારા જે છે એ પ્રોટીન્સ હોઈ શકે. એમાંથી આપણે શું સેપરેટ કરવાનું છે? જે એન્ટીજેનિક ડિટર્મિનન્ટ હોય એ. હવે આને રિકોમ્બિનન્ટ ટેકનોલોજીથી હું શું કરીશ તો કે એક માનો કે ડીએનએ જે છે ઈસ્ટનું ડીએનએ છે, રાઈટ, તો ઈસ્ટના ડીએનએ સાથે જે છે હું શું કરી નાખીશ અને મર્જ. માનો કે આ ઈસ્ટનું ડીએનએ જે છે એ ઓલરેડી આની અંદર પ્રેઝન્ટ હતું. હવે હું અહીંયા શું કરીશ તો કે જે ઈસ્ટનું ડીએનએ જે છે ને એની સાથે જે છે એ જીનેટિક એન્જિનિયરિંગથી જે છે એ જે તમારું બેક્ટેરિયાનું જે પણ કંઈ ડીએનએ હતું અથવા તો વાયરસ છે, માનો કે હિપેટાઇટિસ એ વાયરસ છે, એનું ડીએનએ જે છે જે એન્ટીજન રિસ્પોન્સ પ્રોડ્યુસ કરવા માટે રિસ્પોન્સિબલ હતું એની અંદર મેં મર્જ કરી નાખ્યું. હવે હું ઈસ્ટને મલ્ટીપ્લાય કરીશ એટલે ઈસ્ટ જે છે એનો ગ્રોથ થશે, સાથે સાથે અહીંયા જે પણ કંઈ એન્ટીજન હશે એ પણ પ્રોટીન પ્રોડ્યુસ થશે. મેક્સિમમ પ્રોડક્શન થઈ જાય પછી આ સેલને શું કરી નાખીશ, હું લાઇસિસ કરી નાખીશ, તોડી નાખીશ. અને અહીંયા જે આનાથી જે આ ડીએનએથી જે પણ કંઈ પ્રોટીન મળ્યું હશે, રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી આપણે યુઝ કરી છે, રાઈટ, તો એ કેસની અંદર જે છે એ અહીંયા આ ડીએનએથી જે પણ કંઈ એન્ટીજેનિક પ્રોટીન થયું હશે એને આઇસોલેટ કરશું, પ્યુરિફાય કરશું. પ્યુરિફાઈ કરશું ને એટલે આની કોઈ સાઈડ ઇફેક્ટ નહીં આવે. સાઈડ ઇફેક્ટ એટલે કઈ? પેલી જે તાવ આવતી હતી કે પછી જે એલર્જીક રિએક્શન થતો હતો, એવા જે પણ કાંઈ રિએક્શન હતા જે ફર્સ્ટ જનરેશનમાં જોવા મળ્યા હતા એવા રિએક્શન જે છે સેકન્ડ જનરેશનમાં જોવા મળશે નહીં. રાઈટ, સો ધીસ ઇઝ પ્રિપેર્ડ બાય રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી. અહીંયા જે પણ સરફેસ એન્ટીજન જે છે ને મલ્ટીપ્લાય કરવામાં આવે છે, જીનેટિક એન્જિનિયરિંગથી જે છે એ તમે એને એક્ઝેક્ટલી મેન્યુપ્યુલેટ કરવામાં આવે છે, અને પછી જે પણ કાંઈ પ્રોટીન બને ને એકદમ પ્યોર ફોર્મમાં પ્રોટીન જે છે એનું જ ઇન્જેક્શન આપવામાં. રાઈટ, તો પ્રાઇવેટ ડૉક્ટર પાસે તમે વેક્સિન લેવા માટે જાઓ ને એટલે એ તમને પૂછશે કે ભાઈ સાદું વેક્સિન આપે કે પેઇનલેસ વેક્સિન આપવું, આવું પૂછશે તમને. એટલે આપણને એવું થાય કે પેઇનલેસ વેક્સિન એટલે કેવું હશે, કે ઇન્જેક્શન આપે ને દુઃખ ન થાય, આપણને દુખે નહીં, એવું કંઈ થતું હશે? એવું કંઈ હોતું નથી. પેઇનલેસનો મતલબ એવું કે રસી આપ્યા પછી ફીવર ના થાય અને જે એક દિવસ શરીરમાં કળતર રહે કે પછી બીજા કંઈ એલર્જીક રિએક્શન છે ને એ ના થાય. બાકી ઇન્જેક્શન આપે ત્યારે તો દુખાવો થાય ને થાય જ. પેઇનલેસ વેક્સિનેશનનો મતલબ બિલકુલ એવો નથી કે ઇન્જેક્શન આપે ને દુખાવો ના થાય. એવું ઇન્જેક્શન હજી સુધી દુનિયામાં કંઈ બન્યું નથી, બરાબર ને. ચાલો, હા બન્યા તો છે પણ હજી તમારા સિલેબસમાં નથી એટલે આપણે એવું લર્ન નથી કરવાના, બરાબર ને. ચાલો આગળ વધીએ છીએ. એક્ઝામ્પલ ખાસ યાદ રાખવાનું છે. સેકન્ડ જનરેશન વેક્સિનનું એક્ઝામ્પલ આપણી બુકની અંદર આપેલું છે, એકમાત્ર આપેલું છે. કયું? હિપેટાઇટિસ બી માટેનું વેક્સિન. રાઈટ, જો તમને ખ્યાલ હોય તો ઇનક્યોરેબલ જે પણ કંઈ સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝની અંદર એક ડિઝીઝ જે આપણે જોયું હતું, રાઈટ, કે જેની ટ્રીટમેન્ટ થોડીક ઇનક્યોરેબલ તો નહીં કહેશું પણ ડિફિકલ્ટ ટુ ક્યોર, રાઈટ, તો એ છે હિપેટાઇટિસ બી. રાઈટ, અને એ જે છે શેમાંથી પ્રોડ્યુસ કરીએ છીએ? ટ્રાન્સજેનિક ઈસ્ટમાંથી. જો જીનેટિક એન્જિનિયરિંગથી બનાવવામાં આવી છે ઈસ્ટ એટલે આપણે શું કહેશું ને? ટ્રાન્સજેનિક. રાઈટ, આવું જીનેટિક એન્જિનિયરિંગ તમે બાયોટેકનોલોજીવાળા ચેપ્ટરની અંદર લર્ન કરશો.
જેમ કે હ્યુમન ઇન્સ્યુલિન એટલે કે હ્યુમ્યુલિન બનાવવા માટે ઈ કોલાઈ બેક્ટેરિયાનો ઉપયોગ કરવામાં આવે છે. તો ત્યાં કન્સેપ્ટ શેના યુઝ થાય છે? જીનેટિક એન્જિનિયરિંગના, રાઈટ. કઈ ટેકનોલોજી યુઝ થાય છે? રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી, રાઈટ. અને એવી યીસ્ટ દ્વારા, રાઈટ, જે ઈ કોલાઈ દ્વારા હ્યુમનની જેવું જ ઇન્સ્યુલિન જે છે એ બનાવી શકાય છે. આવા હ્યુમન ઇન્સ્યુલિનને શું કહેવાય છે? હ્યુમ્યુલિન તરીકે ઓળખવામાં આવે છે, રાઈટ. તો સેમ ટેકનોલોજીથી હિપેટાઇટિસ બી વાયરસનું જે પણ કાંઈ ડીએનએ હોય એ યીસ્ટની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે. પછી એવી યીસ્ટને શું કહેશું આપણે? ટ્રાન્સજેનિક યીસ્ટ. આવી યીસ્ટ મલ્ટીપ્લાય થશે એટલે આ જે પણ કાંઈ એન્ટીજન્સ હશે ને હિપેટાઇટિસ બી માટેના એ બનાવ્યા રાખશે, અને એના કારણે પછી જે પણ કાંઈ પ્યુરિફાય થયેલું જે પણ કાંઈ ઓસ્ટ્રેલિયન એન્ટીજન હશે ને એ આપણે હિપેટાઇટિસ બી તરીકે વેક્સિન તરીકે યુઝમાં લેશું. બરાબર. આગળ વધીએ છીએ. થર્ડ જનરેશન વેક્સિનેશન, અને એની અંદર ડીએનએ વેક્સિન જે છે એ યુઝ કરવામાં આવે છે. હાઈલી પોટેન્ટ સિન્થેટિક ટાઈપની વેક્સિન જે છે એ થર્ડ જનરેશન વેક્સિન છે. ઘણી બધી વેક્સિન જે છે એ વેટરનરી યુઝ માટે અવેલેબલ છે. હ્યુમન યુઝ માટે એક પણ ડીએનએ વેક્સિન હજી સુધી અવેલેબલ થઈ નથી. બરાબર. તો થર્ડ જનરેશન વેક્સિન જે છે એ એકદમ પોટેન્ટ છે, એકદમ ઓછા ડોઝની અંદર જે છે એ ઇમ્યુનિટી પ્રોવાઈડ કરે છે. સિન્થેટિક છે, પ્યોરલી સિન્થેટિક છે, લેબોરેટરીમાં બનાવેલી છે, અને એ કેસની અંદર એ જીન્સ જે છે એ લેબોરેટરીની અંદર ક્રિએટ કરી આવું ડીએનએ જે છે જે પ્રોટીન બનાવી આપે એને આપણે થર્ડ જનરેશન વેક્સિન કહીએ છીએ. બરાબર ને. એક્ઝામ્પલ લઈ લઈએ આપણે લાઈવવાળા અને જે પણ કે ડેડવાળા જે છે વેક્સિનના એક્ઝામ્પલ, અને એની સાથે આપણે પૂરું કરીએ, રાઈટ. તો લાઈવ એટેન્યુએટેડ વેક્સિન મિનિંગ મેં સમજાવી દીધું છે, લાઈવનો અને એટેન્યુએટેડનો. બરાબર ને. હા, તો આ થઈ ગયું લાઈવ એટેન્યુએટેડ, અને એની અંદર એક્ઝામ્પલ ખાસ ઓપીવી. ઓપીવીનો મતલબ શું થશે? ઓરલ પોલિયો વેક્સિન, રાઈટ. જે આપણને ગવર્મેન્ટ જે પેલું રવિવાર આવે ને વચ્ચે પોલિયો વીક, એની અંદર જે પણ જોવા મળે. બીજું બીસીજી, બેસિલસ કાલ્મેટ ગ્વારિન, જે ટીબી માટે જે યુઝ થાય. આ સિવાય સ્મોલ પોક્સની વેક્સિન, ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન, રાઈટ. એવી જ રીતે કિલ્ડ વેક્સિન. કિલ્ડ એટલે કે જે આપણે કેમિકલી અથવા તો થર્મલી કિલ કરી નાખી, તો ટાઇફોઇડ, રાઈટ. આ સિવાય સાલ્ક પોલિયો, જો આ પણ પોલિયોની જ વેક્સિન છે, સાલ્ક પોલિયો. ઓકે, તમે ગૂગલ કરી શકશો, આની હિસ્ટ્રી તમને ઘણી બધી સરસ મળશે, રાઈટ. તો સાલ્ક પોલિયો. આ સિવાય કોલેરા, રેબીઝ, પ્લેગ, આ બધાની વેક્સિન પણ કેવી છે? કિલ ટાઈપની. આ સિવાય ટોક્સોઇડ. ટોક્સોઇડની ડેફિનેશન તમે ઇન્ટ્રોડક્શન વાળું જે આપણી સ્લાઇડ હતી ને એમાંથી વાંચી શકશો, રાઈટ. તો ડિપ્થેરિયા માટે, ટીટેનસ માટે ટોક્સોઇડ યુઝ થઈ શકે. આ સિવાય કોમ્બિનેશન વાળી જે પણ કંઈ વેક્સિન જે છે એના એક્ઝામ્પલ ખાસ યાદ રાખશું. ડીટીપી એટલે કે કોનું આવશે? ડિપ્થેરિયા, ટીટેનસ અને પર્ટુસિસ. એમએમઆર જે છે એ કોનું આવશે? તો કે મીઝલ્સ. મીઝલ્સ એટલે કે જે આપણે ઓરી કહીએ છીએ એ. મમ્પ્સ એટલે કે અછબડા જે કહીએ છીએ, ને રૂબેલા. રૂબેલા એટલે કે જર્મન મીઝલ્સ, રાઈટ. તો મીઝલ, મમ્પ્સ અને રૂબેલા ત્રણેયનું જે પણ કંઈ ફર્સ્ટ લેટર લેશો એટલે શું બનશે? વેક્સિન શું હશે? એમએમઆર. એકવાર પૂછાઈ ગયેલો છે. એવી જ રીતે ડીટીપી જે છે એ પણ એકવાર પૂછાઈ ગયેલું છે, અને આ બધાનું જે છે એ આપણે ખાસ યાદ રાખવાનું રહેશે, રાઈટ. એક્ઝામ્પલની અંદર ફરી પાછું જે છે એ જોશું. લાઈવ એટેન્યુએટેડ વાળા એક્ઝામ્પલની અંદર આવશે તમારું ઓરલ પોલિયો વેક્સિન, બીસીજી, રાઈટ. આ બધા આવશે. આ સિવાય કિલ્ડની અંદર તમારા તો કે ભાઈ ડિપ્થેરિયા વાળું જે છે એ તમારા આન્સર આવી શકશે, સોરી ટાઇફોઇડ જે છે એ આવી શકશે, સાલ્ક પોલિયો, કોલેરા. ટોક્સોઇડની અંદર ડિપ્થેરિયા અને ટીટેનસ આવી શકશે, અને કોમ્બિનેશન વાળામાં ડીટીપી અને એમએમઆર. ડીટીપીનું ફૂલ ફોર્મ શું થશે? ડિપ્થેરિયા, ટીટેનસ, પર્ટુસિસ. એમએમઆરનું ફૂલ ફોર્મ મીઝલ્સ, મમ્પ્સ અને રૂબેલા. રૂબેલા એટલે કે જર્મન મીઝલ્સ, રાઈટ. જર્મન મીઝલ્સનું બીજું નામ જે છે એ રૂબેલા છે. બરાબર ને. તો આ સાથે આજનો લેક્ચર આપણે પૂરો કરીએ છીએ, અને તમારા જે પણ કંઈ ડાઉટ્સ હોય તમે મને મોકલાઈ શકશો. થેન્ક યુ વેરી મચ.